મેં મારા બગીચાની બરાબર વચ્ચે મૂકેલા ટેબલ પરના પિત્તળના ફૂલદાનીમાં છેલ્લું ગલગોટાનું ફૂલ સજાવ્યું અને એક ક્ષણ માટે પાછળ હટીને મારી રચનાને નિહાળી. ડૂબતા સૂર્યના સોનેરી પ્રકાશમાં 80 ખુરશીઓ કતારમાં ગોઠવાયેલી હતી, જેના પર સફેદ સાટીનના કવર ચડાવેલા હતા અને દરેક ખુરશીની પાછળ એક લાલ ગુલાબનું ફૂલ બાંધેલું હતું. હવામાં રાતરાણીની પણ ખુશ્બુ હતી, પણ તે ખુશ્બુ પર પણ ભારે પડી રહી હતી તે સુગંધ જે મારા ઘરના પાછળના ભાગમાં બનેલી ખુલ્લી રસોઈમાંથી આવી રહી હતી. આ સુગંધ હતી અસલી લખનવી દમ બિરયાનીની, કેસર કેવડા અને 12 કલાક ધીમા તાપે પકાવેલા ભોજનની. હું કાવેરી દેવી છું, ઉંમર 68 વર્ષ. લખનૌના જૂના લોકો મને આજે પણ અન્નપૂર્ણાના નામથી ઓળખે છે. એક જમાનો હતો જ્યારે મારા હાથનું બનાવેલું ભોજન ખાધા વિના શહેરના કોઈ મોટા લગ્ન પૂરા ગણાતા નહોતા. પણ આજે હું કોઈ ગ્રાહક માટે નહીં, પણ મારા દિલના ટુકડા મારી પોત્રી અનન્યા માટે રસોઈ બનાવી રહી હતી. તે આજે આર્કિટેક્ટ બનીને પાછી ફરી હતી. આ ઉત્સવ તેના માટે જ હતો. મારા દીકરા રોહનને કદાચ એ અંદાજ નહોતો કે ઇજ્જત અને પ્રેમ માઇક્રોવેવમાં ગરમ નથી થતા, તેમને ધીમા તાપે પકવવા પડે છે. અને આજે તેને એક એવો સ્વાદ ચાખવા મળવાનો હતો જેની કલ્પના તેણે ક્યારેય નહીં કરી હોય. બધું જ બિલકુલ એવું જ હતું જેવું મેં મહિનાઓથી આયોજન કર્યું હતું. મારા હાથોની રેખાઓમાં હળદર અને મસાલાનો રંગ એવો વસી ગયો છે જેમ મહેંદીનો રંગ હથેળીઓમાં વસે છે. છેલ્લા 3 દિવસથી હું સૂઈ નહોતી. મેં પોતે જ મારા હાથે પથ્થરના શીલબટ્ટા પર મસાલા પીસ્યા હતા, કારણ કે મશીનમાં પીસવાથી મસાલાની તાસીર બદલાઈ જાય છે. બદામને આખી રાત પલાળીને છોલી હતી જેથી ખીરની મલાઈ જેવી મુલાયમ બને. આ માત્ર ખાવાનું નહોતું, આ મારો વારસો હતો. મારા પતિના અવસાન પછી જ્યારે રોહન નાનો હતો, આ જ મસાલાની ખુશ્બુએ અમને જીવતા રાખ્યા હતા. આ જ ભોજને રોહનની સ્કૂલની ફી ભરી હતી, તેને એન્જિનિયરિંગ કરાવ્યું હતું અને આજે તેને એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીનો રિજનલ મેનેજર બનાવ્યો હતો. મેં મારી સાડીનો પાલવ સરખો કર્યો. આ મારી સૌથી કિંમતી બનારસી સાડી હતી જેને મેં ફક્ત ખાસ પ્રસંગો માટે સંદૂકમાં સાચવી રાખી હતી. તેનો ઘેરો જાંબલી રંગ અને તેના પર કરેલું ઝેરીનું કામ આજે પણ નવું લાગી રહ્યું હતું. મેં કાંડા પર ઘડિયાળ જોઈ. સાંજના 6 વાગ્યા હતા. મહેમાનોને 6:30 વાગ્યે બોલાવવામાં આવ્યા હતા. મારા જૂના પડોશીઓ, અનન્યાના બાળપણના મિત્રો અને રોહનના કેટલાક ઓફિસવાળા બધા આવવાના હતા. મેં મારી જૂની આદત મુજબ એકવાર ફરીથી દરેક વસ્તુનું નિરીક્ષણ કર્યું. બધું જ સચોટ હતું. મારી કેટરિંગ સર્વિસના 40 વર્ષોએ મને આ જ શીખવ્યું હતું. અનુશાસન, ભૂલની કોઈ ગુંજાઈશ ન હોવી જોઈએ. ત્યારે જ લોખંડના ભારે ગેટની બહાર એક મોંઘી એસયુવીના ઊભા રહેવાનો અવાજ આવ્યો. ટાયરના ઘસરોથી કાંકરી ઉડી. મારા ચહેરા પર એક સ્મિત આવ્યું. મને લાગ્યું રોહન અને તેની પત્ની પ્રિયા વહેલા આવી ગયા છે, કદાચ મારી મદદ કરાવવા માટે કે અનન્યાને સરપ્રાઈઝ આપવા માટે. મેં મારા હાથ ટુવાલથી લૂછ્યા અને ઝડપી પગલે ગેટ તરફ આગળ વધી. એક માનું દિલ પણ કેટલું અજીબ હોય છે. બાળક ભલે ગમે તેટલો મોટો થઈ જાય, ગમે તેટલો મોટો ઓફિસર બની જાય, તેના આવવાની આહટથી જ દિલમાં તહેવાર જેવું મહેસૂસ થવા લાગે છે. હું મારા હાથ ફેલાવીને તેમનું સ્વાગત કરવા આગળ વધી. આવી ગયા મારા બાળકો. મારા હોઠ પર આ શબ્દો હતા, પણ જેવો રોહન ગાડીમાંથી ઉતર્યો, મારા શબ્દો ગળામાં જ અટકી ગયા. તેના ચહેરા પર ખુશી નહોતી. તે પોતાની ડિઝાઇનર ઘડિયાળ તરફ જોઈ રહ્યો હતો અને કપાળ પર એવી કરચલી હતી જાણે તે કોઈ ગંદા નાળા પાસે ઊભો હોય. તેણે ન તો મારા પગને સ્પર્શ કર્યા, ન ગળે મળ્યો, બસ પોતાના સનગ્લાસ ઉતાર્યા અને એક લાંબો થાકેલો શ્વાસ લીધો. પ્રિયા ગાડીમાંથી ઉતરી પણ નહીં. તે અંદર જ બેઠી પોતાના ફોનમાં કંઈક ટાઈપ કરી રહી હતી. કાચ ચડાવેલા હતા. માં, રોહને રૂખાપનથી કહ્યું, મારા ફેલાયેલા હાથોને નજરઅંદાજ કરતા, આપણે વાત કરવી છે. હમણાં મારી પાસે માત્ર 5 મિનિટ છે. મારા પેટમાં એક અજીબ મરોડ થયો. તે મરોડ જે એક માને ખતરાનો આભાસ કરાવી દે છે, ભલે બધું સામાન્ય દેખાતું હોય. લખનૌની સાંજ સુહાવની હતી, પણ મને અચાનક ઠંડી લાગવા માંડી. શું થયું બેટા? અનન્યા તો ઠીક છે ને? તે ક્યાં છે? મેં ગભરાતા પૂછ્યું. અનન્યા ઠીક છે, તે પ્રિયા સાથે પાર્લરમાં છે. રોહને હાથ ઝટકીને કહ્યું, જાણે મારી ચિંતા પાયાવિહોણી હોય. મામલો અનન્યાનો નહીં, આ પાર્ટીનો છે. તેણે પોતાના હાથથી સજાવેલા બગીચા તરફ ઈશારો કર્યો, પણ તેની આંગળીમાં નફરત હતી, પ્રશંસા નહીં. જુઓ માં, અમે નિર્ણય કર્યો છે કે અમે આ સેલિબ્રેશન અહીં નહીં કરીએ. એક ક્ષણ માટે મને લાગ્યું કે મેં ખોટું સાંભળ્યું. બગીચામાં લાગેલા વૃક્ષો પર પક્ષીઓના કલરવનો અવાજ જાણે ધીમો થઈ ગયો. શું મતલબ? મેં મારા અવાજને સ્થિર રાખવાનો પ્રયત્ન કર્યો. રોહન, મહેમાનો અડધા કલાકમાં આવવાના છે. ખાવાનું તૈયાર છે. તે નલ્લી નિહારી જે અનન્યાને પસંદ છે. તે શાહી ટુકડો, ગલાવાટી કબાબ, બધું જ તૈયાર છે. 80 લોકોનું ખાવાનું છે બેટા. રોહને પોતાનું નાક સંકોચ્યું, જાણે તેને કોઈ દુર્ગંધ આવી રહી હોય. આજ તો સમસ્યા છે માં, આ ખાવાનું, આ જગ્યા, આ બધું બહુ દેશી છે. અનન્યા હવે એક આર્કિટેક્ટ છે.
તે પણ ટોપ યુનિવર્સિટીમાંથી. તેનું સર્કલ બદલાઈ ગયું છે. તેના મિત્રો આવી રહ્યા છે. મારા ક્લાયન્ટ્સ આવી રહ્યા છે. હું તેમને અહીં ગોમતીનગરમાં આ જૂના મકાનના પાછળના બગીચામાં ન લાવી શકું. આ મારી ઇમેજની વિરુદ્ધ છે. તેણે પોતાના ખિસ્સામાંથી એક રૂમાલ કાઢ્યો અને પોતાના નાક પર રાખી દીધો. અને સાચું કહું તો માં, અહીંથી મસાલાની એટલી તીવ્ર મહેક આવી રહી છે કે મારા કપડામાં વસી જશે. આ ઓઇલી ખાવાનું હવે કોઈ ખાતું નથી. લોકો હેલ્થ કોન્શિયસ છે. મારા કાનમાં સન્નાટો છવાઈ ગયો. જે ખાવાના વખાણ કરતા શહેરના નવાબો થાકતા નહોતા. જે ખાવાએ તેને પાળી પોસીને એટલો મોટો કર્યો કે તે આજે મારી સામે 6 ફૂટનો યુવાન બનીને ઊભો હતો. તે ખાવાનું આજે તેને દુર્ગંધવાળું લાગી રહ્યું હતું. પણ બેટા, મેં એક છેલ્લો પ્રયત્ન કર્યો. મેં બધાને આમંત્રણ આપી દીધું છે. તારા મામા, માસી, શર્માજી બધા આવી રહ્યા છે. તેમને મેં મેસેજ કરાવી દીધો છે. રોહને બેદરકારીથી કહ્યું, અમે હજરતગંજમાં સ્કાયલાઇન લોન્જમાં ટેરેસ બુક કર્યું છે. તે જગ્યા ક્લાસી છે. ત્યાં એસી છે, વેલે પાર્કિંગ છે અને સુશી અને કોન્ટિનેન્ટલ ખાવાનું છે. તે મોડર્ન છે. ત્યાં આ બધું. તેણે મારી કડાઈઓ તરફ એવી રીતે જોયું જાણે તે કચરાના ડબ્બા હોય. આ બધું તમાશો નહીં હોય. તમાશો? મારા 40 વર્ષના અનુભવ, મારી મહેનત અને મારા પ્રેમને તેણે તમાશો કહી દીધો. મારી આંખોમાં આંસુ ન આવ્યા. મારી પેઢીની સ્ત્રીઓ સહેલાઈથી રોતી નથી. અમે ઘણું બધું જોયું હોય છે, પણ અંદર કંઈક તૂટી ગયું. તે દોરો જે મને તેની સાથે જોડતો હતો, તેમાં એક ગાંઠ પડી ગઈ. તો આ ખાવાનું શું કરું? મેં ધીમા અવાજે પૂછ્યું. આ 80 ખુરશીઓનું શું કરું રોહન? તે વળ્યો પોતાની ગાડી તરફ પાછા જવા માટે. મને નથી ખબર માં. વહેંચી દો નોકરોમાં કે ફેંકી દો. ફ્રીઝરમાં રાખી લો. આવતા 6 મહિના સુધી ખાતી રહેજો. મારા માટે તે મુદ્દો નથી. મુદ્દો એ છે કે મારી દીકરીની પાર્ટીમાં મારું સ્ટાન્ડર્ડ દેખાવું જોઈએ. તે ગાડીનો દરવાજો ખોલવાનો જ હતો કે અટક્યો. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ. મારી બનારસી સાડી, મારા હાથોમાં લાગેલો હળદરનો હળવો રંગ, મારા વાળનો અંબુડો અને સાંભળો, તેણે કહ્યું. અને આ વાક્ય મારા સીનામાં ખંજરની જેમ ઉતર્યું. અમને ત્યાં તમારી જરૂર નથી. લોજિસ્ટિક અને મહેમાનોને સંભાળવા માટે અમારી પાસે ઇવેન્ટ પ્લાનર્સ છે. તમે વૃદ્ધ થઈ ગયા છો. તમારાથી તે બધું નહીં સંભાળાય. અને જો તમે ત્યાં આવવા પણ માંગતા હો તો પ્લીઝ આ કપડાં બદલીને આવજો અને કોઈ એવું પરફ્યુમ લગાવી લેજો જે આ ડુંગળી લસણની વાસને દબાવી શકે. ત્યાં મારા બોસ આવી રહ્યા છે. હું નથી ઈચ્છતો કે મારી રસોઈયા જેવી લાગે. તેણે દરવાજો બંધ કર્યો. ગાડી સ્ટાર્ટ થઈ અને એક ઝટકા સાથે તે મારા ઘરની સામેથી નીકળી ગયો. ધૂળનો ગોટો છોડતો હું ત્યાં જ ઊભી રહી. મારી પાછળ 80 ખાલી ખુરશીઓ સાક્ષી હતી. મારી સામે મારો સૂનો ગેટ હતો. અમને તમારી જરૂર નથી. રસોઈયા આ શબ્દો હવામાં લટકતા રહી ગયા. મેં મારી સાડીના પાલવને કસીને મુઠ્ઠીમાં ભરી લીધો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. દુઃખથી નહીં, અપમાનથી. તેણે ફક્ત મારા ખાવાને નહીં ઠુકરાવ્યું હતું, તેણે મારા અસ્તિત્વને ઠુકરાવ્યું હતું. તેણે એ માની લીધું હતું કે હું એક જૂની વસ્તુ છું જેને હવે સ્ટોરરૂમમાં મૂકી દેવી જોઈએ. તેણે વિચાર્યું કે હું તૂટી જઈશ. તેણે વિચાર્યું કે હું અંદર જઈને રડીશ અને પછી ચૂપચાપ તૈયાર થઈને તેના તે સ્કાયલાઇન લોન્જમાં જઈને એક ખૂણામાં બેસી જઈશ, જેથી તે દુનિયાને બતાવી શકે કે તે કેટલો સારો દીકરો છે, જે પોતાની ગમગીન માને પણ સાથે લાવ્યો છે. પણ રોહન ભૂલી ગયો હતો કે હું કોણ છું. હું કાવેરી દેવી છું. મેં એકલા દમ પર આ દુનિયાનો સામનો કર્યો છે. જ્યારે મારા પતિ મને મધદરિયે છોડી ગયા હતા, મેં મારા આંસુઓને ક્યારેય મારી નબળાઈ બનવા દીધા નથી. મને અચાનક એક અજીબ શાંતિ મહેસૂસ થઈ. તે શાંતિ જે તોફાન પહેલાં આવે છે. મેં પાછળ ફરીને જોયું. ટેબલો પર લાગેલા સફેદ કવર હવામાં ધીમે ધીમે હલી રહ્યા હતા. ખાવાનું તૈયાર હતું. ગલાવટી કબાબ ઓગળવા માટે તૈયાર હતા. દમ બિરયાનીની હાંડીનું ઢાંકણું ખુલવાની રાહ જોઈ રહ્યું હતું. શું હું તેને ફેંકી દઉં? શું હું તેને ફ્રીઝરમાં ચડવા દઉં? હરગીઝ નહીં. અન્નનું અપમાન હું મરતે દમ સુધી નહીં કરું, અને મારા પ્રેમનું અપમાન પણ નહીં. રોહનને લાગે છે કે ક્લાસ અને સ્ટાન્ડર્ડ મોંઘી હોટલો અને વિદેશી ખાણામાં હોય છે. તેને લાગે છે કે તે ઇજ્જત પૈસાથી ખરીદાય છે. આજે હું તેને શીખવીશ કે અસલી નવાબી શું હોય છે. આજે હું તેને જણાવીશ કે જ્યારે કાવેરી દેવી જમણવાર આપે છે તો તે જમણવાર કોઈ હોટલના બેન્ક્વેટ હોલથી મોટો હોય છે, ભલે તેમાં કોઈ વીઆઈપી આવે કે ન આવે. મેં મારી આંખોમાંથી ભીનાશને લૂછી નહીં, પણ તેને શોષી લીધી. મારી કરોડરજ્જુ સીધી થઈ ગઈ. મેં ઘરની અંદર જોઈને મારો જૂનો ટેલિફોન ઉઠાવ્યો. તે ડાયરી કાઢી જેમાં તે લોકોના નંબર હતા જે ક્યારેક મને યાદ કરતા હતા અથવા જેને દુનિયા ભૂલી ચૂકી હતી. મારી નજર એક નંબર પર અટકી. અપના ઘર આશ્રમ. આ શહેરના તે વિસ્તારમાં હતું જ્યાં રોહનની ગાડી ક્યારેય જતી નથી, જ્યાંના લોકો સુશીનો મતલબ નથી જાણતા.
પણ ભૂખનો મતલબ ખૂબ સારી રીતે જાણે છે. મેં નંબર ડાયલ કર્યો. ઘંટી વાગી. એકવાર, બે વાર. ત્રીજી વારમાં સામેથી એક થાકેલો વૃદ્ધ અવાજ આવ્યો. હેલો માસ્ટરજી. મેં મારા અવાજને મજબૂત કર્યો. હું કાવેરી બોલું છું. જૂના બજારવાળી કાવેરી. અરે કાવેરી બહેનજી, આજે કેમ યાદ કર્યા? બધું ઠીક છે? ખૈરિયત જ સમજો માસ્ટરજી. મને તમારી મદદ જોઈએ છે અને તમને મારી. હુકમ કરો. મારા ઘરના બગીચામાં 80 લોકોનું ખાવાનું તૈયાર છે. શાહી ખાવાનું છે, બિરયાની છે, કબાબ છે, શાહી ટુકડો છે અને મારી પાસે 80 ખાલી ખુરશીઓ છે. તમારા આશ્રમમાં કેટલા લોકો છે માસ્ટરજી? સામેથી ખામોશી છવાઈ ગઈ. કદાચ તેમને વિશ્વાસ નહોતો આવતો. બહેનજી, અમારી પાસે તો લગભગ 70-75 લોકો છે, પણ આજે તો કોઈ તહેવાર નથી. આજે તહેવાર છે માસ્ટરજી, મેં કહ્યું અને મારી નજર તે ખાલી ગેટ પર પડી જ્યાંથી મારો દીકરો અને મને રસોઈયા કહીને ગયો હતો. આજે સ્વાભિમાનનો તહેવાર છે. તમે તમારી વાન લઈને આવી જાઓ અને સાંભળો, બધાને કહેજો કે પોતાના સૌથી સારા કપડાં પહેરીને આવે. આજે તેઓ કોઈ આશ્રમના લોકો નથી. આજે તેઓ કાવેરી દેવીના ખાસ મહેમાન છે. હું રાહ જોઈ રહી છું. ફોન મૂક્યા પછી મેં એક ઊંડો શ્વાસ લીધો. રોહન, તે મને પાર્ટીમાંથી નથી કાઢી, તે પોતાને મારી દુઆઓમાંથી કાઢી દીધો છે. હવે જોજે આ સાંજ કેવી રીતે ઇતિહાસ લખે છે. દોસ્તો, શું તમે ક્યારેય એવું મહેસૂસ કર્યું છે જ્યારે તમારા પોતાના બાળકોએ તમારી મહેનત અને પ્રેમને જૂનું કે શરમજનક કહીને ઠુકરાવી દીધો હોય? જો તમારા દિલમાં પણ આ દર્દ ઉઠ્યું છે તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં માનો પ્રેમ લખો અને મને જણાવો કે તમે આ વાર્તા ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. કારણ કે આ વાર્તા માત્ર મારી નથી. આ દરેક તે મા બાપની છે જેને આજની ચકાચોંધમાં ભૂલી દેવામાં આવ્યા છે. ફોન મૂક્યા પછી ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. પણ આ તે શાંતિ નહોતી જે રોહનના ગયા પછી ખૂંચતી હતી. આ તોફાન પછીની શાંતિ નહોતી, પણ એક નવી શરૂઆત પહેલાંનો સન્નાટો હતો. મેં મારી આંખો લૂંછી અને અરીસામાં પોતાને જોઈ. મારી સાડી એ જ હતી, પણ મારું પ્રતિબિંબ બદલાઈ ગયું હતું. હવે હું તે બિચારી માં નહોતી જેને તેના દીકરાએ ઠુકરાવી દીધી હતી. હવે હું અન્નપૂર્ણા હતી અને મારી રસોઈનો ધર્મ હતો પેટ ભરવું, ભલે તે કોઈનું પણ હોય. મેં મારી રેશમી સાડીઓને એક તરફ મૂકી અને મારી કમર પર તે જ જૂનું એપ્રોન બાંધ્યું જેને પહેરીને મેં હજારો લોકોનું ખાવાનું બનાવ્યું હતું. આ એપ્રોન થોડું મેલું હતું. મસાલાના ડાઘ તેના પર ચંદ્રકની જેમ લાગેલા હતા, પણ મારા માટે તે કોઈ કવચથી ઓછું નહોતું. મેં મારા હેલ્પર રામુ કાકાને અવાજ દીધો, જે રોહનના વર્તનથી ગભરાયેલા ખૂણામાં ઊભા હતા. કાકા, મેં મજબૂતીથી કહ્યું, રડવાનો સમય નથી. મહેમાનો આવી રહ્યા છે અને આ મહેમાનો તો તે નથી જે ખાવામાં કમીઓ કાઢશે. આ તે છે જે દાણે દાણાની કિંમત જાણે છે. ચાલો હાંડીઓના ઢાંકણા ખોલો. રામુ કાકાની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે તરત સહમતીમાં માથું હલાવ્યું. અમે બત્તીઓ ચાલુ કરી. બગીચાની સજાવટ જે રોહનને ગ્રામ્ય લાગી રહી હતી હવે રાતના પ્રકાશમાં કોઈ મહેલના આંગણા જેવી ચમકી રહી હતી. ગલગોટાના ફૂલોની લડીઓ હવામાં ઝૂલી રહી હતી અને પિત્તળના લેમ્પ પોતાનો ધીમો પ્રકાશ ફેલાવી રહ્યા હતા. લગભગ 40 મિનિટ પછી બહાર એક જૂની ખખડધજ વાનના ઊભા રહેવાનો અવાજ આવ્યો. તેના એન્જિનનો અવાજ કોઈ બીમાર માણસની ખાંસી જેવો હતો. આ આપના ઘર આશ્રમની વાન હતી. હું ગેટ પર ગઈ. વાનનો દરવાજો ખુલ્યો અને તેમાંથી લોકો ઉતરવા લાગ્યા. સૌથી પહેલાં માસ્ટરજી ઉતર્યા. તેમની પાછળ આશ્રમના વૃદ્ધો અને કેટલાક બાળકો. તેમના કપડાં જૂના હતા, કેટલાક ફાટેલા પણ હતા, પણ ધોયેલા હતા. તેમની આંખોમાં તે ચમક હતી જે માત્ર ત્યારે જ આવે છે જ્યારે કોઈને આશાથી વધુ કંઈક મળી રહ્યું હોય. તે લોકો ગેટની અંદર દાખલ થતાં ખચકાતા હતા. તેમની નજર ચમકતી લાઇટો, સજેલા ટેબલો અને મોંઘી ક્રોકરી પર હતી. તેમને લાગી રહ્યું હતું કે કદાચ તેઓ ખોટી જગ્યાએ આવી ગયા છે. એક વૃદ્ધ મહિલાએ પોતાની સાડીના પાલવથી પોતાનું મોઢું છુપાવી રાખ્યું હતું. કદાચ શરમાતી હતી કે તે આવી જગ્યાએ કેવી રીતે પગ મૂકે. આવો, મેં મારા હાથ ફેલાવીને કહ્યું અને મારા અવાજમાં તે ખનખનાટ હતી જે મારા દીકરા માટે ક્યારેય નહોતી નીકળી. અટકશો નહીં. આ ઘર તમારું છે. આજની સાંજ તમારા બધાના નામે છે. મારી વાત સાંભળીને તેમની ખચકાટ થોડી ઓછી થઈ. મેં આગળ વધીને તે વૃદ્ધ મહિલાનો હાથ પકડ્યો. તેની હથેળીઓ ખૂબ ખરબચડી હતી, કામ કરીને ઘસાઈ ચૂકી હતી, બિલકુલ મારી જેમ. માજી, તે ખૂણાવાળા ટેબલ પર બેસો. ત્યાંથી હવા ખૂબ સારી આવે છે. મેં તેને એવા સન્માન સાથે બેસાડી જાણે તે શહેરની મેયર હોય. ધીમે ધીમે 80 ખુરશીઓ ભરાવા લાગી. સન્નાટો જે પહેલાં કાપવા દોડતો હતો હવે ધીમે ધીમે વાતચીત, બાળકોના હાસ્ય અને ખુશીઓના ખસવાના અવાજોથી ભરાઈ ગયો. આ ઘોંઘાટ મને સંગીત જેવો લાગી રહ્યો હતો. રોહનના ક્લાસી મિત્રોના બનાવટી હાસ્યથી ક્યાંય વધુ સુરીલો.
ત્યારે જ મારી નજર ગેટ પર પડી. વાનની પાછળથી એક બીજો માણસ અંદર આવી રહ્યો હતો. તે આશ્રમના લોકો સાથે નહોતો આવ્યો, તે પગપાળા આવ્યો હતો અને થોડો અલગ લાગી રહ્યો હતો. તેની ઉંમર લગભગ 70ની આસપાસ હશે. તેના વાળ અને દાઢી બરફની જેમ સફેદ હતા. તેણે એક સાદો સફેદ કુર્તો પૈજામો પહેરી રાખ્યો હતો, જે થોડો જૂનો લાગી રહ્યો હતો, અને પગમાં ચામડાની ચપ્પલો હતી જેના પર ધૂળ જામી હતી. તે થાકેલો લાગી રહ્યો હતો, જાણે માઇલો ચાલીને આવ્યો હોય. તે ગેટ પર ઊભો રહીને અંદરનો નજારો જોઈ રહ્યો હતો, જાણે તેને વિશ્વાસ નહોતો થતો કે આ હકીકત છે. હું તેની પાસે ગઈ. જી, તમે માસ્ટરજી સાથે આવ્યા છો? મેં પૂછ્યું. તેણે મારી તરફ જોયું. તેની આંખો ખૂબ ઊંડી હતી. તેમાં એક અજીબ શાંતિ અને બુદ્ધિમત્તા હતી, જે સામાન્ય રીતે રસ્તા પર ભટકતા લોકોમાં નથી દેખાતી. તેણે ધીમેથી માથું હલાવ્યું. નહીં દેવીજી, હું તો બસ અહીંથી પસાર થઈ રહ્યો હતો. મારી ગાડી થોડે દૂર ખરાબ થઈ ગઈ. ભૂખ લાગી હતી અને અહીંથી એવી ખુશ્બુ આવી રહી હતી કે મારા પગ અટકી ન શક્યા. શું એક મુસાફરને થોડું પાણી મળી શકે છે? તેના અવાજમાં એક ઠહેરાવ હતો, એક સલીકો હતો. તે ભીખ નહોતો માંગી રહ્યો, તે બસ પૂછી રહ્યો હતો, પાણી કેમ? મેં હસતા કહ્યું, આજે અહીં જમણવાર છે અને અમારા ત્યાંથી મુસાફર ખાધા વિના જતા નથી. આવો, તશરીફ રાખો. તે થોડો ચોંક્યો. કદાચ તેને આશા નહોતી કે હું તેને અંદર બોલાવીશ, પણ પછી તેણે એક હળવું સ્મિત આપ્યું અને મારી પાછળ ચાલ્યો આવ્યો. મેં તેને એક ખાલી ટેબલ પર બેસાડ્યો, જ્યાંથી આખો બગીચો દેખાતો હતો. હવે અસલી કામ શરૂ થયું, પીરસવાનું કામ. મેં રામુ કાકાને ઈશારો કર્યો. અમે સૌથી પહેલાં સ્ટાર્ટર પીરસ્યા. ગલાવટી કબાબ જેવો. મેં તે અજાણ્યાની પ્લેટમાં કબાબ મૂક્યો. તેણે તેને સ્પર્શ ન કર્યો. તે બસ તેને જોતો રહ્યો. પછી તેણે એક નાનો ટુકડો તોડ્યો અને મોઢામાં મૂક્યો. તેની આંખો બંધ થઈ ગઈ. મેં જોયું કે તેના ચહેરાની રેખાઓ ઢીલી પડી ગઈ, જાણે વર્ષોની થકાવટ એક પળમાં ઉતરી ગઈ હોય. તેણે આંખો ખોલ્યા વિના કહ્યું, આ માત્ર માંસ અને મસાલા નથી, આમાં કંઈક બીજું છે. આમાં ધૈર્ય છે. હું અટકી ગઈ. આજ સુધી હજારો લોકોએ મારા ખાવાના વખાણ કર્યા હતા. ખૂબ સ્વાદિષ્ટ છે, મજા આવી ગઈ, લાજવાબ છે. પણ કોઈએ ક્યારેય આ નહોતું કહ્યું કે આમાં ધૈર્ય છે. આ માણસ ખાવાને માત્ર ખાઈ નહોતો રહ્યો, તે તેને સમજી રહ્યો હતો. આ મારી પરદાદીની રેસીપી છે, મેં ગર્વથી કહ્યું. તેને પકવવામાં 12 કલાક લાગે છે, દેખાય છે? તેણે મારી તરફ જોઈને કહ્યું. આજકાલ લોકો ખાવાને પેટ ભરવાનું સમાધાન સમજે છે. તેઓ ભૂલી ગયા છે કે ખાવાનું ખોરાક છે. ખૂબ લાંબા સમય પછી એવો સ્વાદ મળ્યો છે કે જે જીભ પર નહીં, સીધો દિલ પર લાગે. પછી મુખ્ય ભોજનનો દોર શરૂ થયો. દમ બિરયાનીની મોટી દેગ ખોલવામાં આવી. જેવું ઢાંકણું હટ્યું, આખા બગીચામાં કેસર અને દેશી ઘીની એવી ખુશ્બુ ફેલાઈ કે વાતો કરવાનું બંધ થઈ ગયું. મેં જોયું કે આશ્રમના બાળકો જે પહેલાં ખચકાતા હતા, હવે પોતાની પ્લેટો આગળ કરી રહ્યા હતા. અને જોઈએ કાકી, એક નાની છોકરીએ કહ્યું, જેના ગાલ પર બિરયાનીનો એક દાણો ચોટેલો હતો. મેં હસતા હસતા તેની પ્લેટ ભરી દીધી. રોહને કહ્યું હતું કે હું રસોઈયા જેવી લાગીશ. તેને શું ખબર કે રસોઈયા હોવું દુનિયાનો સૌથી મોટો હોદ્દો છે. કોઈનું પેટ ભરવું, કોઈના ચહેરા પર સ્મિત લાવવું, આનાથી મોટું કોઈ કામ નથી. તે અજાણ્યો જેણે પોતાનું નામ પછીથી વિક્રમ જણાવ્યું, તેણે બિરયાનીનો પહેલો કોડિયો લીધો અને તે અટકી ગયો. મેં જોયું કે તેની આંખોના ખૂણા ભીના થઈ રહ્યા હતા. તે રડી રહ્યો હતો નહીં, તે બસ ભાવુક હતો. તેણે પોતાના ખિસ્સામાંથી એક મેલો રૂમાલ કાઢ્યો અને પોતાની આંખો લૂછી. શું થયું ભાઈ સાહેબ? મરચું વધારે છે? મેં ચિંતિત થઈને પૂછ્યું. નહીં દેવીજી, તેણે ભારે અવાજે કહ્યું. મરચું નહીં, યાદો વધારે છે. મારી માં, તે લખનૌની જ હતી, 50 વર્ષ પહેલાં ગુજરી ગઈ. તેના હાથના બનેલા ખાવાનો સ્વાદ હું દુનિયાભરની મોટી હોટલોમાં શોધતો રહ્યો. પેરિસ, લંડન, ન્યૂયોર્ક, ક્યાં ન મળ્યો. આજે આ બગીચામાં તૂટેલી ચપ્પલ પહેરીને મને તે સ્વાદ પાછો મળી ગયો. તમારું આ ખાવાનું, આ ઇબાદત છે. મારા રૂંવાટા ઊભા થઈ ગયા. એક તરફ મારો પોતાનો દીકરો હતો, જેણે આજ ખાવાને દુર્ગંધવાળું અને અનહાઇજેનિક કહ્યું હતું, અને બીજી તરફ આ રાહગીર હતો જે તેને ઇબાદત કહી રહ્યો હતો. લોહીના સંબંધ મને ઠુકરાવી દીધી હતી અને ઇન્સાનિયતના સંબંધે મને ગળે લગાવી લીધી હતી. ખાવો, મેં આગ્રહ કર્યો, મારી પોતાની આંખોમાં આવેલા આંસુઓને છુપાવતા. આજે આ કઢાઈ ખાલી થઈને જ પાછી જશે. માહોલ બદલાઈ ચૂક્યો હતો. શરૂઆતમાં જે ખચકાટ હતી, હવે તે ઉત્સવમાં બદલાઈ ગઈ હતી. લોકો હસી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા. કોઈને પરવાહ નહોતી કે તેઓ કેવા દેખાઈ રહ્યા છે. આશ્રમના માસ્ટરજી મારી પાસે આવ્યા, હાથ જોડીને. કાવેરી બહેન, તમે આજે જે કર્યું છે આ લોકો માટે, તે માત્ર ખાવાનું નથી, આ એક સપનું છે. જુઓ, તે રમેશ છે. તેમણે એક ખૂણામાં બેઠેલા છોકરા તરફ ઈશારો કર્યો. તે ગયા અઠવાડિયે જ આવ્યો છે. ખૂબ ડરેલો હતો. આજે પહેલીવાર હસી રહ્યો છે. મારું દિલ ભરાઈ આવ્યું. મેં વિચાર્યું હતું કે મારું દિલ તૂટી ગયું છે, પણ હકીકત એ હતી કે મારું દિલ આજે જ પોતાની સાચી જગ્યાએ ધબકી રહ્યું હતું.
રોહને 80 ખુરશીઓ ખાલી છોડી હતી, પણ ભગવાને તેમને 80 ફરિશ્તાઓથી ભરી દીધી હતી. ત્યારે જ મારા ખિસ્સામાં રાખેલા ફોન પર એક બીપ થઈ. મેં તેને કાઢ્યો. રોહનનો મેસેજ હતો, એક ફોટોમાં તે પ્રિયા અને અનન્યા કોઈ ફેન્સી રેસ્ટોરન્ટમાં બેઠા હતા. સામે નાની નાની પ્લેટોમાં અજીબ ખાવાનું રાખેલું હતું. કદાચ તે જ સુશી હતી જેનું તે ગુણગાન કરી રહ્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું, એન્જોઈંગ રિયલ સ્ટાન્ડર્ડ સ્કાયલાઇન લોન્જ #ગ્રેજ્યુએશન પાર્ટી. મેં તે ફોટો જોયો. અનન્યાનું સ્મિત ફીકું લાગી રહ્યું હતું. રોહન અને પ્રિયાના ચહેરા પર એક બનાવટી ચમક હતી, જાણે તેઓ જબરજસ્તી ખુશ દેખાવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. અને અહીં મારા બગીચામાં અહીં અસલી હાસ્ય હતું, અસલી દુઆઓ હતી. મેં મારો ફોન બંધ કરીને ખિસ્સામાં રાખી લીધો. મારે તેને જવાબ આપવાની જરૂર નહોતી. મારો જવાબ અહીં મારી સામે હતો. વિક્રમજીએ ખાવાનું પૂરું કર્યું અને ખૂબ જ નજાકતથી હાથ ધોયા. તે પોતાની જગ્યાએથી ઊભા થયા અને મારી પાસે આવ્યા. તેમની ચાલમાં એક અજીબ અધિકાર હતો. કપડાં છતાં દેવીજી, તેમણે કહ્યું, હું તમારો આભાર કેવી રીતે વ્યક્ત કરું? મને ખબર નથી. મારી ગાડી ખરાબ થવી કદાચ ઉપરવાળાની મરજી હતી, નહીં તો હું આ અમૃતથી વંચિત રહી જાત. અરે નહીં ભાઈ સાહેબ, બે હાથ જોડ્યા. મહેમાન ભગવાનનું રૂપ હોય છે. તમે ખાધું, મારું દિલ ખુશ થઈ ગયું. તેમણે પોતાના ખિસ્સા ફંફોડ્યા. મને લાગ્યું કદાચ કંઈક પૈસા કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મને ખરાબ લાગ્યું. પૈસા ન કાઢશો, મેં સખ્તાઈથી કહ્યું. આ લંગર નથી, આ નોતરું છે. તે હસી પડ્યા. એક ઊંડો ગૂંજતો હાસ્ય. પૈસા નહીં દેવીજી, હું તો મારું કાર્ડ શોધી રહ્યો હતો, પણ લાગે છે હું મારું પાકીટ અને ફોન બંને ગાડીમાં જ ભૂલી આવ્યો. વૃદ્ધાવસ્થા છે, યાદશક્તિ સાથ છોડી દે છે. તેમણે પોતાની કાંડા તરફ જોયું. ત્યાં કોઈ ઘડિયાળ નહોતી. કદાચ તે પણ ગાડીમાં હતી, પણ મેં જોયું કે તેમની આંગળીમાં એક વીંટી હતી, ખૂબ જૂની ચાંદીની વીંટી. તેના પર એક અજીબ નિશાન બનેલો હતો, એક પ્રકારનો કંપાસ સ્ક્વેર જેવો. તે સસ્તી નહોતી લાગી રહી, તે ખાનદાની લાગી રહી હતી. ખેર, તેમણે કહ્યું, મારો ડ્રાઈવર મને શોધતો આવતો જ હશે, પણ જતાં પહેલાં હું તમને એક વાત કહેવા માગું છું. તમારો દીકરો, તેણે ખૂબ મોટી ભૂલ કરી છે. હું ચોંકી ગઈ. મારો દીકરો? તમને કેવી રીતે ખબર? વિક્રમજીની આંખોમાં એક ચમક આવી ગઈ. જે રીતે તમે શરૂઆતમાં ગેટ તરફ જોયું અને પછી જેમ તમે આ ખુરશીઓને જોઈ, આ એક માની નજર હતી જેની રાહ અધૂરી રહી ગઈ હોય. અને જે રીતે તમે આ ખાવામાં પોતાનો જીવ રેડ્યો છે, આ કોઈ પોતાના માટે નથી કરતું. આ કોઈ રિસાયેલાને મનાવવા કે કોઈ લાલિકાને ખવડાવવા માટે કરેલો પ્રયત્ન હતો. તે માણસ, તે કોઈ સાધારણ રાહગીર નહોતો. તે ઇન્સાનને વાંચી શકતો હતો. હા, મેં નજર ઝુકાવીને સ્વીકાર્યું. તેણે કહ્યું કે મારું ખાવાનું તેના સ્ટેટસના લાયક નથી. વિક્રમજીએ એક ઊંડો શ્વાસ લીધો. સ્ટેટસ? તેમણે બબડાવ્યું. આજકાલ લોકો કાચના ટુકડાઓને હીરો સમજીને તિજોરીમાં રાખે છે અને કોહિનૂરને પથ્થર સમજીને ઠોકર મારી દે છે. પણ ફિકર ન કરો દેવીજી, સમય બહુ મોટો ઝવેરી છે. તે અસલી અને નકલીની પરખ કરાવી દે છે. ત્યારે જ ગેટની બહાર એક હોર્ન વાગ્યો. તે હોર્ન કોઈ સામાન્ય ગાડીનો નહોતો. તે એક ભારે સંગીત જેવો હોર્ન હતો. બધાએ પાછળ ફરીને જોયું. ગેટની બહાર અંધારામાં એક લાંબી કાળી ચમકતી કાર ઊભી હતી, એટલી લાંબી કે તેને વાળવા માટે ડ્રાઈવરને મહેનત કરવી પડી રહી હતી. આશ્રમના લોકો જે પોતપોતાની પ્લેટો છાંટી રહ્યા હતા, આશ્ચર્યમાં પડી ગયા. રામુ કાકા તો પોતાનો ટુવાલ નીચે પાડી બેઠા. વિક્રમજીના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું. લાગે છે મારી સવારી આવી ગઈ. માફ કરજો, મારે હવે જવું પડશે. તે વળ્યા અને ગેટ તરફ આગળ વધ્યા. તેમની ચાલ બદલાઈ ગઈ હતી. હવે તે થાકેલા મુસાફર નહોતા લાગી રહ્યા. હવે તે એવી રીતે ચાલી રહ્યા હતા જેમ કોઈ રાજા પોતાના દરબારમાંથી નીકળી રહ્યો હોય. હું પણ તેમની પાછળ ગેટ સુધી ગઈ. કારનો ડ્રાઈવર, જે સફેદ વર્દી અને ટોપી પહેરેલો હતો, કુર્તાથી બહાર નીકળ્યો અને તેણે પાછળનો દરવાજો ખોલ્યો. તેણે ઝૂકીને વિક્રમજીને સલામ કર્યું. માફ કરજો સર, તમને શોધવામાં મોડું થઈ ગયું. જીપીએસ કામ નહોતું કરી રહ્યું. કોઈ વાત નહીં સિંહ, વિક્રમજીએ ગાડીમાં બેસતા કહ્યું. ક્યારેક રસ્તો ભટકવો જ સાચી મંજિલ સુધી પહોંચાડે છે. ગાડીનો કાચ નીચે થયો. વિક્રમજીએ મારી તરફ જોયું. દેવીજી, આ ખાવાનું, આ દેવું છે મારા પર. અને વિક્રમ ઓબેરોય પોતાનું દેવું હંમેશા વ્યાજ સહિત ચૂકવે છે. વિક્રમ ઓબેરોય, આ નામ સાંભળેલું લાગ્યું. શહેરમાં ઓબેરોય ટાવર્સ, ઓબેરોય એસ્ટેટ. શું આ તે જ? આ પહેલાં કે હું કંઈ પૂછી શકું? તે કાળી કાર રાતના અંધારામાં ઓજલ થઈ ગઈ. હું ત્યાં જ ઊભી રહી. દિલ જોરથી ધબકી રહ્યું હતું. શું મેં હમણાં જ શહેરના સૌથી મોટા બિલ્ડર અને આર્કિટેક્ટને મારા બગીચામાં બચેલી બિરયાની ખવડાવી હતી અને તેણે મારા ખાવાને દેવું કહ્યું હતું? પણ આ પહેલાં કે હું આ પહેલીને ઉકેલી શકું, મારા ફોનની ઘંટી વાગી. આ વખતે મેસેજ નહીં, કોલ હતો, રોહનનો. મેં ફોન ઉઠાવ્યો. હા રોહન. માં સામેથી રોહનનો અવાજ ગભરાયેલો અને ગુસ્સાથી ભરેલો હતો. તમે તે કવર ક્યાં રાખ્યું છે?
અનન્યાનું ગ્રેજ્યુએશન ગિફ્ટ, સુકૂનનું કવર, તે તો મારી અલમારીમાં છે બેટા. હે ભગવાન, અમે તેને લેવાનું ભૂલી ગયા. પ્રિયાએ હમણાં યાદ દેવડાવ્યું. અમે આવી રહ્યા છીએ હમણાં, પ્લીઝ તેને તૈયાર રાખજો. અમારે પેમેન્ટ કરવાની છે અને મારા કાર્ડની લિમિટ. ખેર, તમે બસ કવર તૈયાર રાખો, અમે 10 મિનિટમાં પહોંચી રહ્યા છીએ. ફોન કપાઈ ગયો. તે આવી રહ્યો હતો. માફી માંગવા નહીં, ખાવાનું ખાવા નહીં, માત્ર પૈસા લેવા. તે કવરમાં 1 લાખ રોકડા હતા જે મેં મારી એફડી તોડીને કાઢ્યા હતા. તે મારા પ્રેમની નિશાની નહીં, હવે માત્ર તેની જરૂરિયાતનો સામાન હતો. મેં ઊંડો શ્વાસ લીધો. મારા બગીચામાં હજી પણ મારા અસલી મહેમાનો, આશ્રમના લોકો બેઠા હતા, જે હવે મીઠો શાહી ટુકડો ખાઈ રહ્યા હતા. અને મારો દીકરો આવી રહ્યો હતો, પોતાની ખોટી શાન અને ખાલી ખિસ્સા લઈને. વિક્રમ ઓબેરોયના શબ્દો મારા કાનોમાં ગુંજી રહ્યા હતા. સમય બહુ મોટો ઝવેરી છે. મેં એક નિર્ણય કર્યો. હું મારા રૂમ તરફ આગળ વધી. અલમારી ખોલી, તે મખમલી કવર કાઢ્યું, તેમાંથી 1 લાખ કાઢ્યા અને તેમને પાછા મારી સાડીની ઘડીમાં છુપાવી દીધા. પછી મેં એક સાદો કાગળ લીધો અને તેના પર કંઈક લખ્યું. તે કાગળને ખાલી કવરમાં નાખ્યો. આવ રોહન, તારું સ્વાગત છે. આજે તને તે મળશે જે તને ખરેખર જોઈએ છે. પૈસા નહીં, શિખામણ, અને કદાચ એક એવો પાઠ જે તું જિંદગીભર નહીં ભૂલે. બહાર રોહનની ગાડીનું હોર્ન સતત વાગી રહ્યું હતું. પો પો પો, જાણે કોઈ પાગલ જાનવર ચીખી રહ્યું હોય. તે બેસુરા અવાજે બગીચામાં ચાલી રહેલા મીઠા સંગીત, ચમચીઓના ખનખનાટ અને બાળકોના હાસ્યને એક ઝટકામાં કાપી નાખ્યો. આશ્રમના લોકો જે અત્યાર સુધી શાંતિથી ખાવાનું ખાઈ રહ્યા હતા, ગભરાઈ ગયા. માસ્ટરજીએ પોતાનો કોળિયો હાથમાં જ રોકી લીધો. રામુ કાકા ગભરાઈને ગેટ તરફ દોડ્યા. મેં મારી સાડીનો પાલવ કસીને કમરમાં ખોસ્યો અને એક ઊંડો શ્વાસ લીધો. આ ડરવાનો સમય નહોતો, આ સામનો કરવાનો સમય હતો. મેં કવર ઉઠાવ્યું. તે કવર જેમાં હવે પૈસા નહીં પણ એક કડવું સત્ય હતું. અને બહારવાળા રૂમ તરફ આગળ વધી. હજી હું વરંડા સુધી પહોંચી જ હતી કે રોહન આંધીની જેમ અંદર દાખલ થયો. તેની પાછળ પ્રિયા હતી, જે પોતાની ઊંચી એડીની સેન્ડલને ગાયના છાણ કે માટીથી બચાવવા માટે અજીબ રીતે પંજા પર ચાલી રહી હતી. રોહનનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. પરસેવાની બૂંદો તેના કપાળ પર ચમકી રહી હતી. તેના ડિઝાઇનર સૂટનું પહેલું બટન ખુલ્લું હતું, જે તેની ગભરાહટ બતાવી રહ્યું હતું. માં, ફોન કેમ નહોતી ઉઠાવતી? તે ચીસ પાડ્યો, એ જોયા વિના કે આસપાસ કોણ છે. તમને ખબર પણ છે કે અમે કેટલી ઉતાવળમાં છીએ. ત્યાં વેઇટર બિલ લઈને ઊભો છે અને મારું કાર્ડ ડિક્લાઇન થઈ ગયું છે. બેંકનું સર્વર ડાઉન છે કે ખબર નહીં શું મુસીબત છે. કવર આપો જલ્દી. તે સીધો મારી તરફ વધ્યો, હાથ ફેલાવીને. તેની નજર માત્ર મારા હાથમાં પકડેલા તે મખમલી કવર પર હતી. તેને તેની માનો ચહેરો ન દેખાયો, તેને બગીચામાં સજેલા ટેબલો ન દેખાયા. પણ ત્યારે જ તેની નજર મારી પાછળ ગઈ અને તે થંભી ગયો. બગીચામાં 80 લોકો બેઠા હતા. ગરીબ, ફાટેલા હાલ પણ ઇજ્જતદાર લોકો. કેટલાક વૃદ્ધો, કેટલાક બાળકો, કેટલીક મહિલાઓ. તે બધા શાંતિથી ખાવાનું ખાઈ રહ્યા હતા. પણ રોહન માટે આ દ્રશ્ય કોઈ ખરાબ સપનાથી ઓછું નહોતું. તેની આંખોમાં પહેલાં આશ્ચર્ય આવ્યું, પછી ધૃણા. આ શું છે? તેણે પોતાના નાક પર આંગળી રાખતા પૂછ્યું, જાણે તેને ઉલટી આવવાની હોય. આ લોકો કોણ છે? તમે મારા ઘરને ધર્મશાળા બનાવી દીધું છે શું? તેનો અવાજ એટલો તીવ્ર હતો કે બગીચામાં સન્નાટો છવાઈ ગયો. એક નાની છોકરી, જે હમણાં જ ફેરનીનો વાટકો લઈને બેઠી હતી, ડરના માર્યા રડવા લાગી. તેની માએ તરત તેનું મોઢું દબાવી દીધું. આ મારા મહેમાન છે રોહન, મેં શાંત અને સખત અવાજે કહ્યું. એ જ મહેમાનો જે તારા રેસ્ટોરન્ટના લાયક નહોતા, પણ મારા ઘરના લાયક છે. મહેમાન. રોહન હસ્યો, એક પોકળ અને ઝેરીલું હાસ્ય. માં, તમે સઠિયાઈ ગયા છો શું? આ ભિખારીઓ છે, રસ્તાના ભિખારીઓ. તમે આ લોકોને મારી દીકરીની પાર્ટીનું ખાવાનું ખવડાવી રહ્યા છો. તે ખાવાને જેને અમે પ્લાન કર્યું હતું, જેને તે દુર્ગંધવાળું અને અનહાઇજેનિક કહ્યું હતું. રોહન, મેં તેને યાદ દેવડાવ્યું, જેને તે ફેંકવાનું કહ્યું હતું. હવે જો હું તેને ફેંકવાને બદલે કોઈ ભૂખ્યાને ખવડાવી રહી છું, તો તને શું તકલીફ છે? પ્રિયાએ પાછળથી પોતાનું નાક સંકોચતા કહ્યું. ઓહ ગોડ, રોહન, જુઓ તો ખરા, કેવી વાસ આવી રહી છે. આ લોકોની પાસે ન જાઓ, ક્યાંક કોઈ બીમારી ન લાગી જાય. જલ્દી કરો, પૈસા લો અને ચાલો અહીંથી. મારે અહીં 1 મિનિટ પણ નથી રોકાવું. રોહને પ્રિયાની વાત સાંભળી અને મારા પર ઝપટ્યો. કવર આપો માં, મારે અહીં પ્રવચન નથી સાંભળવું. મને મારી દીકરી માટે આ પૈસા જોઈએ છે. આ તેનો હક છે. હક માંગવામાં નથી આવતું બેટા, હક કમાવવામાં આવે છે, મેં કહ્યું. પણ કવર તેની તરફ વધારી દીધું. હું તમાશો કરવા નહોતી માંગતી. હું ઈચ્છતી હતી કે તે જતો રહે, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ત્યારે જ ગેટ પર એક પડછાયો ઊભો થયો. આ વિક્રમ ઓબેરોય હતા. તે પાછા આવી ગયા હતા. કદાચ પોતાની ગાડી સુધી પહોંચ્યા પછી તેમને કંઈક યાદ આવ્યું હતું. તે ધીમા પગલે અંદર આવી રહ્યા હતા, હાથમાં એક જૂનો કીપેડવાળો ફોન પકડીને. માફ કરજો દેવીજી, વિક્રમજીએ પોતાના ગંભીર અવાજમાં કહ્યું.
હું મારો આ ફોન ટેબલ પર જ ભૂલી ગયો હતો. વૃદ્ધાવસ્થામાં યાદશક્તિ રોહન જે કવર છીનવવાનો જ હતો વળ્યો અને વિક્રમજીને જોયા. વિક્રમજીના કપડાં સાદા હતા, તે જ જૂનો કુર્તો અને ઘસાયેલી ચપ્પલ. રોહન જે પહેલેથી જ ગુસ્સા અને ચીડિયાપણામાં હતો વિક્રમજીને જોઈને ભડકી ઉઠ્યો. તેને લાગ્યું કે આ પણ આશ્રમનો જ કોઈ વૃદ્ધ છે જે વચ્ચે બોલી રહ્યો છે. અરે ઓ બુઢા, રોહન ચીસ પાડ્યો, દેખાતું નથી? અહીં ફેમિલી ડિસ્કશન ચાલી રહ્યું છે, વચ્ચે કેમ ટપકી રહ્યા છો? તમારો ફોન ઉઠાવો અને દફા થઈ જાઓ અહીંથી. અને હા, ખબરદાર, જો મારા ઘરની પાસે ફરી દેખાયા, પોલીસને બોલાવીને અંદર કરાવી દઈશ. મારું લોહી જામી ગયું. રોહન હું ચીસ પાડી, તમીઝથી વાત કરો. આ હું તેને કહેવા જ જઈ રહી હતી કે આ કોણ છે, કે આ તે ઇન્સાન છે જેના બનાવેલા ડિઝાઇનર પર તારું આખું કરિયર ટકેલું છે. પણ વિક્રમજીએ મને જોયું અને પોતાની આંગળી હોઠો પર રાખીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. તેમની આંખોમાં ગુસ્સો નહોતો, પણ એક અજીબ જિજ્ઞાસા હતી, જેમ કોઈ વૈજ્ઞાનિક કોઈ કીડાને માઇક્રોસ્કોપ નીચે જોઈ રહ્યો હોય. વિક્રમજીએ મોટી શાંતિથી રોહનને જોયો. માફ કરજો નવજુવાન, તેમણે કહ્યું. મને ખબર નહોતી કે આ ઘર તમારું છે. મને લાગ્યું આ નેકદિલ દેવીજીનું ઘર છે. બાકી અવાજ ઊંચો કરવાથી તર્ક મજબૂત નથી થતા, માત્ર ઉછેરનો ખબર પડે છે. આ સાંભળીને રોહનનો પારો સાતમા આસમાને ચડી ગયો. તે વિક્રમજી તરફ વધ્યો, આંગળી બતાવતા, ઓય, મને ઉછેર ન શીખવ, સમજ્યા? બે કોડીનો માણસ અને વાતો કરોડોની. તમે જેવા લોકો માત્ર મફતની રોટેલીઓ તોડવાનું જાણો છો. મારી માં ભોળી છે એટલે તમારા જેવા ઠગોને અંદર આવવા દે છે. જો હું અહીં હોત ને તો તમે ગેટની અંદર પણ પગ ન રાખી શકત. પ્રિયાએ પણ આગમાં ઘી નાખ્યું. સાચું કહી રહ્યા છો રોહન, જુઓ તો ખરા કેવી રીતે ઘૂરી રહ્યો છે. સિક્યોરિટીને બોલાવો. વિક્રમજી જરા પણ ન હલ્યા. તે પોતાની જગ્યાએ ખડકની જેમ ઊભા રહ્યા. તેમણે એકવાર ફરી પોતાના ખિસ્સામાંથી તે રૂમાલ કાઢ્યો અને કપાળનો પરસેવો લૂછ્યો. બે કોડીનો માણસ. વિક્રમજીએ આ શબ્દોને ફરીથી કહ્યા, જાણે તેમનો સ્વાદ ચાખી રહ્યા હોય. ઠીક છે, તમે તમારી કિંમત બતાવી દીધી અને મેં મારી સાંભળી લીધી. પણ યાદ રાખજો બેટા, ક્યારેક ક્યારેક જેને તમે બે કોડીનો સિક્કો સમજો છો તે બહુ જૂનો અને નાયાબ હોય છે. તેની કિંમત બજારમાં નહીં, પારખોની નજરમાં હોય છે. રોહને એક અણસાજથી ગાળ બબડાવી અને મારી તરફ વળ્યો. તેણે મારા હાથમાંથી કવર લગભગ છીનવી લીધું. બહુ થઈ ગયો ડ્રામા. તેણે કવર પોતાના ખિસ્સામાં નાખતા કહ્યું, માં, કાલે અમે વાત કરીશું કે તમે આ ભિખારીઓને ઘરમાં ઘૂસવાનું બંધ કરો, નહીંતર મારે સખત પગલાં લેવા પડશે. હોઈ શકે છે મારે તમને કોઈ ઓલ્ડ એજ હોમમાં શિફ્ટ કરવા પડે, જ્યાં તમારી દેખભાળ થઈ શકે, કારણ કે અહીં તો તમે પાગલ થઈ ગયા છો. ઓલ્ડ એજ હોમ, તેણે કહી દીધું. જે દીકરાને મેં મારી છાતીથી લગાવીને પાળ્યો, આજે તે મને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી રહ્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેમને પડવા ન દીધા. જાઓ રોહન, મેં ભારે અવાજે કહ્યું. જાઓ અને તમારી પાર્ટી મનાવો. અને હા, કવર સંભાળીને રાખજો, તેમાં અનન્યા માટે મારી દુઆઓ છે. હા હા, ઠીક છે, રોહને બેદરકારીથી કહ્યું અને પ્રિયાનો હાથ પકડીને બહારની તરફ ચાલી નીકળ્યો. જતાં જતાં તેને વિક્રમજીને ધક્કો માર્યો. વિક્રમજી લડથડાયા પણ પડ્યા નહીં. રામુ કાકાએ તેમને સહારો આપ્યો. રોહન પોતાની ગાડીમાં બેઠો. એન્જિન સ્ટાર્ટ થયું અને તે ઝડપથી નીકળી ગયો, જાણે તે કોઈ અપરાધ સ્થળથી ભાગી રહ્યો હોય. ધૂળનો એક બીજો ગોટો ઉડ્યો અને અમારી આંખોમાં ખૂંચ્યો. વિક્રમજીએ પોતાની ચપ્પલ ખંખેરી અને સીધા ઊભા થઈ ગયા. હવે તેમના ચહેરા પર તે સૌમ્ય ભાવ નહોતો જે ખાવાનું ખાતી વખતે હતો. હવે તેમના ચહેરા પર એક કઠોરતા હતી, એક એવી સખત રેખા જે લોઢાને પણ કાપી નાખે. દેવીજી, વિક્રમજીએ મારી તરફ વળીને કહ્યું, મને અફસોસ છે કે તમારે આ બધું જોવું પડ્યું. મને મારી કૂખ પર શરમ આવી રહી છે ભાઈ સાહેબ, મેં સિસકારા ભરતા કહ્યું. મેં તેને શું બનાવવા માંગતી હતી અને તે શું બની ગયો? તમે તેને ઇન્સાન બનાવ્યો હતો, વિક્રમજીએ કહ્યું. પણ દુનિયાએ તેને મશીન બનાવી દીધો અને મશીનો સુધારી શકાય છે જો યોગ્ય હથોડો મારવામાં આવે. તેમણે પોતાનો ફોન, જે તે ખરેખર ભૂલી ગયા હતા કે આ તેમનું નાટક હતું, હું આજ સુધી જાણી ન શકી, ઉઠાવ્યો અને ખિસ્સામાં રાખી લીધો. તમારો દીકરો કઈ કંપનીમાં કામ કરે છે? તેમણે અચાનક પૂછ્યું. તે એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીમાં છે, મેં જણાવ્યું. કંઈક ઓબેરોય કન્સ્ટ્રક્શન નામ છે કદાચ. તે અવારનવાર જણાવે છે કે તે ત્યાં ખૂબ મોટો ઓફિસર છે. વિક્રમજીના હોઠો પર એક ખૂબ જ બારીક રહસ્યમય સ્મિત આવ્યું. ઓબેરોય કન્સ્ટ્રક્શન સારી કંપની છે, સાંભળ્યું છે. તેમના માલિક ખૂબ સખત છે. તેમણે મને નમસ્કાર કર્યો. આજનું ખાવાનું અને આજનો આ તમાશો બંને યાદ રહેશે. શુભ રાત્રિ કાવેરીજી. તે ગેટની બહાર નીકળ્યા. અંધારામાં થોડી દૂર ઊભેલી તેમની કાળી લિમોઝીનની હેડલાઇટ ચાલુ થઈ. મેં જોયું કે ડ્રાઈવરે દોડીને દરવાજો ખોલ્યો. વિક્રમજી ગાડીમાં બેઠા અને તે શાનદાર ગાડી રાતના સન્નાટાને ચીરતી નીકળી ગઈ. હું પાછી મારા મહેમાનો પાસે આવી. માસ્ટરજીએ મારી તરફ જોયું.
તેમની આંખોમાં સવાલો હતો. કંઈ નથી થયું માસ્ટરજી, મેં હસવાનો પ્રયત્ન કરતાં કહ્યું. કચરો હતો, સાફ થઈ ગયો. ચાલો હવે આપણે બધા મળીને ચા પીએ છીએ. કુલ્હડવાળી ચા. પણ મારું મન ક્યાંય બીજે હતું. મારું મન તે કવરમાં હતું જે રોહનના ખિસ્સામાં હતું. તે કવર જે હવે એક ટાઈમ બની ચૂક્યું હતું. દ્રશ્ય પરિવર્તન. સ્કાયલાઇન લોન્જ. રાતના 9:40 વાગ્યે રોહન અને પ્રિયા રેસ્ટોરન્ટમાં પાછા પહોંચ્યા. એસીની ઠંડકે તેમના પરસેવા સૂકવી દીધા હતા, પણ રોહનનો તણાવ ઓછો નહોતો થયો. તેઓ પોતાના ટેબલ પર પાછા આવ્યા, જ્યાં અનન્યા અને તેના કેટલાક મિત્રો બેઠા હતા. ટેબલ પર અડધી ખવાયેલી સુશી અને કેટલાક ખાલી ગ્લાસ રાખેલા હતા. ડેડ, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? અનન્યાએ પૂછ્યું. કેક કટિંગનો સમય થઈ રહ્યો છે અને વેઇટર બિલ ક્લિયર કરવા કહી રહ્યો છે. બસ એક નાનકડું કામ હતું. રોહને પોતાના શ્વાસ વ્યવસ્થિત કરતાં કહ્યું. તેણે પોતાનું ખિસ્સું ફંફોડ્યું અને તે મખમલી કવર કાઢ્યું. તેને ભારે પણ મહેસૂસ ન થયું. તેણે વિચાર્યું, કદાચ માએ 500-500ની નવી નોટો રાખી હશે, કે કદાચ કોઈ ચેક હશે. આ લો. તેણે પ્રિયા તરફ કવર વધાર્યું. માએ આપ્યું છે. આમાં ગિફ્ટ છે. આનાથી બિલ પે કરી દો અને જે બચે તે અનન્યાનું. પ્રિયાએ કવર છીનવી લીધું. શુક્ર છે ઓછામાં ઓછું બુઢીએ પૈસા તો આપ્યા. તેણે કવરની સીલ તોડી. રોહને પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને એક મોટો ઘૂંટ ભર્યો. તેને લાગ્યું મુસીબત ટળી ગઈ. પ્રિયાએ કવરની અંદર હાથ નાખ્યો. તેની આંગળીઓને નોટોની ગડ્ડી ન મળી. તેને માત્ર એક કાગળનો ટુકડો મળ્યો. તેણે તેને બહાર કાઢ્યો. તેને ખંખેર્યો. કવર ખાલી હતું. રોહન. પ્રિયાના અવાજમાં એક અજીબ તીવ્ર કંપન હતી. શું થયું? કેટલા છે? 50-1 લાખ. રોહને ગ્લાસ મૂકતા પૂછ્યું. આ શું મજાક છે? પ્રિયાએ તે કાગળનો ટુકડો ટેબલ પર પછાડી દીધો. આ ખાલી છે. આમાં માત્ર એક ચિઠ્ઠી છે. શું? રોહનના હાથમાંથી પાણી ઢોળાઈ ગયું. શું બકવાસ કરી રહી છે? તેણે ઝપટ મારીને તે કાગળ ઉઠાવ્યો. તે માના અક્ષરો હતા, સાફ સુંદર હિન્દી લખાણ. રોહને વાંચવાનું શરૂ કર્યું. અનન્યા પણ ઝૂકી ગઈ વાંચવા માટે. મારા વહાલા દીકરા રોહન, તું પૈસા લેવા આવ્યો હતો, પણ તું તારી સૌથી કિંમતી દોલત ખોઈને જઈ રહ્યો છે. આ કવર ખાલી છે, બિલકુલ તારા તે દિલની જેમ, જેણે આજે પોતાની માને ઓળખવાનો ઇનકાર કરી દીધો. 1 લાખ મેં આ કવરમાં રાખ્યા હતા, પણ જ્યારે મેં તને તે ગરીબોને અને તે વૃદ્ધોને અપમાનિત કરતા જોયો, તો મેં વિચાર્યું કે ગંદા હાથોમાં લક્ષ્મી શોભા નથી દેતી. પૈસા મેં મારી અલમારીમાં પાછા રાખી દીધા છે. તે હવે તે લોકોના કામ આવશે જે રસોઈયાના હાથનું ખાવાનું ઇજ્જતથી ખાય છે. રહી વાત બિલની, તો તું મોટો માણસ છે. મને વિશ્વાસ છે તું સંભાળી લઈશ, અને જો ન સંભાળી શકે તો યાદ રાખજે, મારા બગીચામાં ખીચડી હંમેશા મળશે, પણ હવે તે મફત નહીં હોય. તેની કિંમત હશે તારો અહંકાર, તારી કાવેરી દેવી રસોઈયા. રોહનના ચહેરા પરથી લોહી નીચોવાઈ ગયું. તેના હાથ ધ્રુજવા લાગ્યા. આસપાસનો ઘોંઘાટ, સંગીત, લોકોની વાતો, બધું એક ગુંજ બની ગયું. ડેડ? અનન્યાએ ધીમેથી પૂછ્યું. તેણે ચિઠ્ઠી વાંચી લીધી હતી. તે પોતાની દાદીના અક્ષરો ઓળખતી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તમે દાદી સાથે શું કર્યું? ચૂપ રહો. રોહન ચીસ પાડ્યો. આ કેવી રીતે થઈ શકે? તેણે મને છેતર્યો, પોતાના જ દીકરાને છેતર્યો. ત્યારે જ વેઇટર આવી ગયો, હાથમાં બિલ લઈને. સર, કાર્ડ મશીન હવે કામ કરી રહ્યું છે. બિલ 35,000 છે. રોહનનું ખિસ્સું ખાલી હતું. તેના બધા કાર્ડ મેક્સ આઉટ, લિમિટ ક્રોસ હતા, અને હવે તેની છેલ્લી આશા, માએ આપેલું સુકૂન, પણ રાખ બની ચૂક્યું હતું. પ્રિયાએ પોતાનું પર્સ ઉઠાવ્યું. હું જઈ રહી છું. મારા પપ્પાને બોલાવી રહી છું. તું અહીં વાસણમાં જ કે જે કરવું હોય તે કર. મને ખૂબ શરમ આવી રહી છે. પ્રિયા જતી રહી. અનન્યા પણ રડતી રડતી વોશરૂમ તરફ ભાગી ગઈ. રોહન એકલો ઊભો રહી ગયો. સ્કાયલાઇન લાઉન્જની ચકાચૌંધ રોશનીમાં તે બિલકુલ નગ્ન મહેસૂસ કરી રહ્યો હતો, પણ અસલી તોફાન તો હજી આવવાનું બાકી હતું. આવતીકાલે સવારે સોમવાર હતો, અને ઓબેરોય કન્સ્ટ્રક્શનના 40મા માળે એક ઓડિટ તેની રાહ જોઈ રહ્યું હતું. સોમવારની સવાર. લખનૌમાં સોમવારની સવાર હંમેશા થોડી ભારે હોય છે. રસ્તાઓ પર ઓફિસ જનારાઓની ભીડ, બાળકોની સ્કૂલ બસો અને ચાની દુકાનો પર વાગતા જૂના ગીતો. પણ મારા ઘરમાં આજે એક અલગ જ શાંતિ હતી. તે જ શાંતિ જે યુદ્ધ જીત્યા પછી છવાઈ જાય છે. મેં સવારે 5 વાગ્યે ઉઠીને મારી તુલસીમાં જળ ચડાવ્યું અને પછી મારા માટે આદુવાળી કડક ચા બનાવી. ગઈ રાતની થકાવટ મારા શરીરમાં હતી, પણ મારું મન હવા કરતાં પણ હળવું હતું. મેં રોહનને ફોન ન કર્યો. મને ખબર હતી કે સ્કાયલાઇન લાઉન્જમાં બિલ ભરવા માટે તેને શું પાપડ વેલવા પડ્યા હશે. કદાચ પોતાની ઘડિયાળ ગીરવે મૂકી હશે, કે કોઈ દોસ્ત પાસેથી ઉધાર માંગ્યા હશે, કે કદાચ પ્રિયાએ પોતાના પિતાને ફોન કરીને પોતાની ઇજ્જતનો તમાશો બનાવ્યો હશે. જે પણ થયું હોય તે તેનું કર્મ હતું, અને કર્મનું ફળ ચાખવું દરેક ઇન્સાન માટે જરૂરી હોય છે. હું વરંડામાં બેસીને અખબાર વાંચી રહી હતી કે ત્યારે જ ગલીમાં કૂતરાઓના ભસવાનો અવાજ આવ્યો. સાથે જ એક ભારે એન્જિનની દબાયેલી ગળગડાહટ સંભળાઈ. મેં ચશ્મા સરખા કર્યા અને ગેટ તરફ જોયું. મારા પડોશી શર્માજી
જે પોતાની બાલ્કનીમાં ઊભા દાંતણ કરી રહ્યા હતા એકદમથી અટકી ગયા. ગલીના બાળકો પોતાની ક્રિકેટ રમવાનું છોડીને કિનારે થઈ ગયા. મારા ગેટની બરાબર સામે એક એવી કાર આવીને ઊભી રહી જે માત્ર ફિલ્મોમાં કે મંત્રીઓના કાફલામાં જોઈ હતી. જેટ બ્લેક મર્સિડીઝ, એટલી લાંબી અને ચમકતી કે તેમાં મારી આખી ગલીનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતું. તેનું બોનેટ સવારના તડકામાં કોઈ કાળા હીરાની જેમ ચમકી રહ્યું હતું. ગાડીનો ડ્રાઈવર ઉતર્યો. તે જ વર્દીવાળો માણસ જે ગઈકાલે રાત્રે આવ્યો હતો. તેણે પોતાના સફેદ મોજા સરખા કર્યા અને મારા ગેટની કુંડી ખખડાવી. નમસ્તે માતાજી, તેણે ખૂબ જ અદબથી કહ્યું. શું હું શ્રીમતી કાવેરી દેવીને મળી શકું છું? મેં મારી ચાની પ્યાલી નીચે મૂકી. હું જ છું બેટા, કહો. મેડમ સરે, મતલબ વિક્રમ સરે આ મોકલ્યું છે. તેણે એક મોટું કવર મારી તરફ વધાર્યું. આ ગઈ રાતવાળા કવરથી બિલકુલ અલગ હતું. આ જાડા ક્રીમ રંગના કાગળનું હતું જેના પર સોનેરી અક્ષરોમાં ઉપસેલો લોગો હતો. ઓબેરોય કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. મારા હાથ ધ્રુજ્યા. ઓબેરોય કન્સ્ટ્રક્શન, આ તો દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક હતી. એ જ કંપની જ્યાં મારો દીકરો કામ કરે છે. મેં ધ્રુજતા હાથે કવર ખોલ્યું. અંદર એક પત્ર હતો, ટાઈપ કરેલો, પણ નીચે સહી પેનથી કરેલી હતી. સહી હતી વિક્રમ ઓબેરોય, ચેરમેન. મેં વાંચવાનું શરૂ કર્યું. આદરણીય કાવેરી દેવીજી, ગઈ રાતે તમારા ભોજનમાં મને મારી માનો સ્વાદ મળ્યો અને તમારા દીકરાના વ્યવહારમાં મને મારી કંપનીની એક ખૂબ મોટી ખામી નજર આવી. અમે ઇમારતો તો મજબૂત બનાવી રહ્યા છીએ, પણ કદાચ અમારી નીવમાં ઉધઈ લાગી ગઈ છે. મને તમારી એક વિશેષ સલાહની જરૂર છે. આ સલાહ ઈંટ ગારા વિશે નહીં, પણ ઇન્સાનિયત અને સચ્ચાઈ વિશે છે. મારી ગાડી તમને લેવા આવી છે. કૃપા કરીને મારા કાર્યાલય આવવાનો કષ્ટ કરો. બપોરે 2 વાગ્યે. ચિંતા ન કરશો, આ કોઈ નોકરીનો ઇન્ટરવ્યૂ નથી. આ એક ભાગીદારીનો પ્રસ્તાવ છે. ભવદીપ, વિક્રમ ઓબેરોય, ચેરમેન. હું ખુરશી પર બેસી ગઈ. વિક્રમ ઓબેરોય, તે સાદો કુર્તો પહેરેલો વૃદ્ધ જેને મારા દીકરાએ 2 કોડીનો માણસ કહ્યો હતો, તે આ સામ્રાજ્યનો માલિક હતો. મારા દિમાગમાં ગઈ રાતની બધી વાતો કોઈ ફિલ્મની રીલની જેમ ફરવા લાગી. ક્યારેક જેને તમે 2 કોડીનો સિક્કો સમજો છો તે બહુ જૂનો અને નાયાબ હોય છે. ઓહ, તેણે ચેતવણી આપી હતી. તેણે રોહનને ઈશારો કર્યો હતો, પણ રોહન પોતાના ઘમંડમાં એટલો અંધો હતો કે જોઈ ન શક્યો. મેડમ, ડ્રાઈવરે વિનમ્રતાથી ટોક્યું. સરે કહ્યું છે કે જો તમે તૈયાર થવા માટે સમય લેવા માંગો તો હું રાહ જોઈ શકું છું. મેં ઘડિયાળ જોઈ. 11 વાગ્યા હતા. મારી પાસે 3 કલાક હતા. બેટા, તું ગાડી લઈને જા, હું તૈયાર થઈને આવીશ. મને કોઈની રાહ જોવડાવવી પસંદ નથી અને કોઈની રાહ જોવી પણ નહીં. જી નહીં મેડમ, સરનો સખત આદેશ છે. ગાડી અહીં જ રહેશે. તમે આરામથી તૈયાર થાઓ. મેં ના ન પાડી. જો નિયતિ મને રાણીની જેમ સન્માન આપી રહી હતી તો હું તેને ભિખારીની જેમ કેમ ઠુકરાવું? હું મારા રૂમમાં ગઈ. મેં મારી અલમારી ખોલી. ત્યાં મારી સાડીઓ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હતી. મેં તે ભડકતી સાડીઓને હટાવી દીધી જે લોકો લગ્નમાં પહેરે છે. આજે મને ભપકો નહીં, ગરિમા જોઈતી હતી. મેં મારી એક જૂની ચંદેરી કોટનની સાડી કાઢી, ઓફ વ્હાઇટ રંગની, જેના પર વાદળી રંગની પાતળી બોર્ડર હતી. આ સાડી મેં ત્યારે પહેરી હતી જ્યારે મને બેસ્ટ વુમન એન્ટરપ્રિન્યોરનો નાનો એવોર્ડ મળ્યો હતો વર્ષો પહેલાં. આ સાડી મારી મહેનતની સાક્ષી હતી. મેં તેને પહેરી, વાળને એક સદ અંબોડામાં બાંધ્યા, કપાળ પર એક મોટી લાલ બિંદી લગાવી અને અંતમાં મારી જૂની કાંડા ઘડિયાળ પહેરી. મેં અરીસામાં જોયું. ત્યાં એક રસોઈયા નહોતી. ત્યાં એક એવી સ્ત્રી હતી જેણે જિંદગીની આંધીમાં પણ પોતાનો દીવો બુઝવા નહોતો દીધો. બરાબર 1:30 વાગ્યે હું ઘરેથી નીકળી. જેવી હું મર્સિડીઝની પાછળની સીટ પર બેઠી, મેં જોયું કે પડોશની મિસિસ ગુપ્તા, જે ક્યારેક મારી સાથે મોઢે વાત નહોતી કરતી, પોતાની બારીમાંથી મોઢું ફાડીને જોઈ રહી હતી. મેં તેમને જોઈને હળવું માથું હલાવ્યું અને ગાડી આગળ વધી ગઈ. એસીની ઠંડક અને લેધરની સીટની ખુશ્બુ બહાર શહેર દોડી રહ્યું હતું. અમે ગોમતીનગરથી હજરતગંજ તરફ વધ્યા. રસ્તામાં સ્કાયલાઇન લાઉન્જ દેખાયું. દિવસના પ્રકાશમાં તે એક સાધારણ કોન્ક્રીટનું માળખું લાગી રહ્યું હતું. બેજાન તેની સામે મારી જૂની યાદો ઝાંખી પડી ગઈ. હવે અમે ઓબેરોય ટાવર્સ તરફ જઈ રહ્યા હતા. કાંચ અને સ્ટીલની તે 40 માળની ઇમારત જે લખનૌના આકાશને સ્પર્શતી હતી. જેવી ગાડી ઓબેરોય ટાવર્સના પોર્ચમાં ઊભી રહી. 2 ગાર્ડ્સે દોડીને ગેટ ખોલ્યો. કદાચ તેમને લાગ્યું કોઈ ખૂબ મોટો નેતા કે વીઆઈપી આવ્યો છે. જ્યારે હું ઉતરી તો તેઓ એક ક્ષણ માટે થંભી ગયા. એક સાધારણ સાડીવાળી વૃદ્ધ મહિલા મર્સિડીઝમાંથી ઉતરી હતી, પણ ડ્રાઈવરે મારા માટે દરવાજો ખોલ્યો અને ઝૂકીને રસ્તો બતાવ્યો. તો ગાર્ડ્સે પણ તરત સેલ્યુટ કરી દીધો. સન્માન વ્યક્તિનું નહીં, સ્થિતિનું હોય છે. આ કડવું સત્ય મેં તે જ પડે શીખ્યું. હું લોબીમાં દાખલ થઈ. આરએસ પહાડનું ફર્શ એટલું ચમકતું હતું કે તેમાં પોતાનો ચહેરો જોઈ શકાય. ઊંચી છત, ઝુમર અને સૂટ બૂટ પહેરેલા લોકો ફાઇલો સાથે દોડી રહ્યા હતા. રિસેપ્શન પર બેઠેલી છોકરી ખૂબ સ્ટાઇલિશ હતી.
તે ફોન પર અંગ્રેજીમાં વાત કરી રહી હતી. હું તેની પાસે જઈને ઊભી રહી ગઈ. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ, પછી પોતાની નજર કોમ્પ્યુટર સ્ક્રીન પર કરી લીધી, જાણે હું અદૃશ્ય હોઉં. એક્સક્યુઝ મી, મેં મારા સાફ અને સ્પષ્ટ હિન્દીમાં કહ્યું. મારે વિક્રમ ઓબેરોયજીને મળવું છે. છોકરીએ એક અજીબ હાસ્ય હસતા ફોન મૂક્યો. મેડમ, એપોઇન્ટમેન્ટ છે. સર, કોઈને પણ આમ નથી મળતા. આ ચેરિટી ઓફિસ નથી. મારી પાસે નિમંત્રણ છે. મેં મારો પત્ર કાઢીને તેની સામે રાખ્યો. તેણે પત્ર પર લોગો જોયો, પછી નીચેની સહી જોઈ. તેનો ચહેરો પીળો પડી ગયો. તેણે તરત કીબોર્ડ પર કંઈક ટાઈપ કર્યું અને પછી એક નંબર ડાયલ કર્યો. સર, યસ સર, સી ઇઝ હિયર. ઓકે સર. તેણે ફોન મૂક્યો અને પોતાની ખુરશી પરથી ઊભી થઈ ગઈ. તેણે હેડકી ગાયબ થઈ ચૂકી હતી. સોરી મેમ, આઈ એમ સો સોરી. સર 40મા ફ્લોર પર તમારી રાહ જોઈ રહ્યા છે. પ્લીઝ લિફ્ટ નંબર 1 યુઝ કરો. તે પ્રાઇવેટ લિફ્ટ છે. હું લિફ્ટ તરફ આગળ વધી. મારું દિલ ઝડપથી ધબકી રહ્યું હતું, પણ ચહેરા પર કરસલી નહોતી. લિફ્ટ રોકેટની જેમ ઉપર ગઈ. કાન શૂન્ય થઈ ગયા. જ્યારે દરવાજો ખુલ્યો તો સામે એક ભવ્ય વેઇટિંગ એરિયા હતો. દિવાલો પર મોટા મોટા આર્કિટેક્ચર નકશા લાગેલા હતા અને ત્યાં એક કાળા લેધરના સોફા પર માથું ઝુકાવીને મારો દીકરો રોહન બેઠો હતો. રોહનની હાલત ખરાબ હતી. તેની ટાઈ ઢીલી હતી, વાળ વિખેરાયેલા હતા અને તે સતત પોતાનો પગ હલાવી રહ્યો હતો. તેની સામે ટેબલ પર પાણીનો ગ્લાસ રાખેલો હતો, જે કદાચ તેણે સ્પર્શ પણ નહોતો કર્યો. તેની પાસે ફાઇલોનો એક ઢગલો હતો. તે એટલો પરેશાન હતો કે તેને લિફ્ટ ખુલવાનો અવાજ પણ ન સંભળાયો. રોહન, મેં બૂમ પાડી. તે એવી રીતે ઉછળ્યો જાણે તેને કરંટ લાગ્યો હોય. તેણે ફરીને જોયું. તેની આંખો ફાટેલી રહી ગઈ. માં, તે ફૂસફૂસ્યો. તમે અહીં શું કરી રહ્યા છો? તે ઊભો થઈ ગયો, અહીં તહીં જોતા કે ક્યાંક કોઈ જોઈ ન લે. માં, પ્લીઝ અહીં તમાશો ન કરો. હું પહેલાંથી જ ખૂબ મોટી મુસીબતમાં છું. શું તમે અહીં પણ આવી ગયા મને જલીલ કરાવવા? કોણે આવવા દીધા તમને અંદર? તે મારી પાસે આવ્યો, મને પાછી લિફ્ટમાં ધકેલવા માટે. જાઓ અહીંથી. સિક્યોરિટીને બોલાવતા પહેલાં ચાલ્યા જાઓ. મને હમણાં બોસે બોલાવ્યો છે. જો તેમણે તમને અહીં જોઈ લીધા. હું અહીં તને મળવા નથી આવી રોહન. મેં તેનો હાથ ઝટકીને કહ્યું. મારી પણ મીટિંગ છે. મીટિંગ? રોહન હસ્યો. એક હિસ્ટ્રિકલ પાગોળવાળું હાસ્ય. કોની સાથે? સફાઈવાળા જમાદાર સાથે? કેન્ટીનવાળા સાથે? માં, આ કોર્પોરેટ ઓફિસ છે. અહીં ટિફિન સર્વિસ નથી ચાલતી. મિસ્ટર ઓબેરોય સાથે, મેં શાંત સ્વરે કહ્યું. રોહનનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. શું બકવાસ કરી રહ્યા છો? મિસ્ટર ઓબેરોય? તે ચેરમેન છે. તે કોઈને નથી મળતા. મને પોતે તેમણે પહેલીવાર બોલાવ્યો છે અને મને ખબર છે તે મને ફાયર કરવાના છે. ઓડિટ થયું છે માં. મારી ફાઇલોમાં કંઈક ગડબડ છે. હું ખતમ થઈ ગયો છું અને તમે અહીં મજાક કરી રહ્યા છો. ત્યારે જ એક ભારે લાકડાનો દરવાજો ખુલ્યો. એક અધેડ ઉંમરની સેક્રેટરી બહાર આવી, ચશ્મા નાક પર ટકાવેલા. મિસ્ટર રોહન વર્મા, તેણે અવાજ આપ્યો. જી મેમ. રોહન હકલાયો. પરસેવાની બૂંદ તેના કાનપટ્ટીમાં વહીને ગાલ પર આવી ગઈ અને શ્રીમતી કાવેરી દેવી સેક્રેટરીએ બીજી તરફ જોયું. જી. મેં આગળ વધીને કહ્યું. રોહનના પગ ધ્રુજવા લાગ્યા. તે મને એક સેક્રેટરીને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે તેને લપો મારી ગયો હોય. સર, તમારા બંનેની રાહ જોઈ રહ્યા છે. અંદર આવો. સેક્રેટરીએ દરવાજો ખોલી દીધો. બંને? રોહન બબડ્યો. પણ કેમ? માં, તમે શું કર્યું છે? ક્યાંક તમે ગઈ રાતે પોલીસ કમ્પ્લેન તો નથી કરી દીધી? તમે મારી નોકરી ખાઈ જશો. ચાલો રોહન, મેં કહ્યું અને પહેલાં અંદર દાખલ થઈ. રૂમ વિશાળ હતો. એક તરફ આખી દિવાલ કાચની હતી, જેનાથી આખું લખનૌ શહેર રમકડા જેવું દેખાતું હતું. વચ્ચે એક ખૂબ મોટું શીશમની લાકડીનું મેજ હતું. મેજ પર કોઈ ફાઇલ નહોતી, માત્ર એક લેપટોપ અને એક પિત્તળનું ફૂલદાની, જેમાં તાજા ગલગોટાના ફૂલો લાગેલા હતા, બિલકુલ તેવા જ જેવા મારા બગીચામાં હતા. ખુરશી પર કોઈ નહોતું. એક વ્યક્તિ બારી તરફ મોં કરીને ઊભો હતો, શહેરને જોઈ રહ્યો હતો. તેણે એક શાનદાર ગ્રે સૂટ પહેરી રાખ્યો હતો. તેના વાળ પાછળથી સફેદ અને સલીકાથી કપાયેલા હતા. સર, રોહનનો અવાજ ગળામાં જ ઘૂંટાઈ ગયો. સર, હું એક્સપ્લેન કરી શકું છું. જે પણ રિપોર્ટ છે તે સપ્લાયરની ભૂલ છે. હું તે વ્યક્તિએ હાથ ઉઠાવ્યો. રોહન ચૂપ થઈ ગયો. સપ્લાયરની ભૂલ છે કે નિયતની? તે વ્યક્તિ પલટ્યો અને રોહનના શ્વાસ અટકી ગયા. સામે વિક્રમ ઓબેરોય ઊભા હતા, પણ આ ગઈરાતવાળો ભિખારી નહોતો. આ એક બાદશાહ હતો. તેની આંખોમાં તેજ ચમક હતી, પણ હવે તેમાં અધિકાર પણ હતો. તેણે તે જ જૂની ચાંદીની વીંટી પહેરી રાખી હતી. તમે? રોહનના મોંમાંથી નીકળ્યું. તમે તો તે ગઈરાતવાળા, તે બે કોડીનો માણસ, વિક્રમ ઓબેરોય. તેણે તેનું વાક્ય પૂરું કર્યું કે તે જેને તમે પોલીસ બોલાવીને જેલ મોકલવાની ધમકી આપી હતી. રોહનના ઘૂંટણ જવાબ દઈ ગયા. તે પાસે રાખેલી ખુરશીનો સહારો લેવા માટે થયો, પણ વિક્રમજીએ કડક અવાજમાં કહ્યું. બેસવાનું નથી કહ્યું મેં, મિસ્ટર વર્મા. રોહન ત્યાં જ જામી ગયો. વિક્રમજીએ મારી તરફ જોયું અને તેમનો ચહેરો નરમ પડી ગયો. તેમણે હાથ જોડીને નમસ્કાર કર્યું. આવો દેવીજી, તશરીફ રાખો. તે સોફા પર તે ખાસ તમારા માટે મંગાવ્યો છે, કારણ કે હું જાણું છું કે ખુરશીઓ પર બેસવા કરતાં
વધુ સુકૂન પોતાનાઓની વચ્ચે બેસવામાં આવે છે. હું બેસી ગઈ. રોહન હજી પણ મૂર્તિની જેમ ઊભો હતો. તેનું દિમાગ કદાચ એ સ્વીકારી જ નહોતું શકતું કે જે માણસને તે ગઈકાલે ધિકાર મારીને કાઢ્યો તે તેનો ભગવાન માલિક છે. વિક્રમજી પોતાના મેજ પાસે આવ્યા અને એક ફાઇલ ઉઠાવી. રોહન, તેમણે કહ્યું. હવે તેમના અવાજમાં બરફ જેવી ઠંડક હતી. મેં તને આ કંપનીનો સૌથી હોનહાર પ્રોજેક્ટ મેનેજર માન્યો હતો. ગ્રીન વેલી પ્રોજેક્ટ, 500 કરોડનો પ્રોજેક્ટ, યાદ છે? જી જી સર. રોહને જમીન જોતા કહ્યું. મેં આજે સવારે તેની ઓડિટ રિપોર્ટ પોતે મંગાવી, કારણ કે ગઈ રાતે મને એક ખૂબ જ દિલચસ્પ વાત જાણવા મળી. એક માણસ જે પોતાની માના ખાવામાં ક્વોલિટી નથી જોઈ શકતો, તે મારા પ્રોજેક્ટમાં ક્વોલિટી કેવી રીતે મેન્ટેન કરશે? અને મારો શક સાચો નીકળ્યો. તેમણે ફાઇલ મેઝ પર પછાડી. અવાજ એટલો તીવ્ર હતો કે રોહન હલી ગયો. સિમેન્ટ ગ્રેડ 43ની જગ્યાએ 33 ઉપયોગ કરવામાં આવ્યો. સ્ટીલના સળિયા IAS માર્કાવાળા નહીં, પણ લોકલ સપ્લાયરના હતા. અને બિલ ઓરિજિનલ બ્રાન્ડ્સના લગાવવામાં આવ્યા. વચ્ચેના પૈસા ક્યાં ગયા? રોહન, સ્કાયલાઇન લાઉન્જની પાર્ટીઓમાં કે તે ઇટાલિયન બૂટમાં જે તે પહેરી રાખ્યા છે? રોહન રડવા લાગ્યો. સર, ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. મને એક મોકો આપો. મારી દીકરીનું ભણતર છે, મારો લોન છે. મોકો? વિક્રમજી હસ્યા. તે ગઈ રાતે તે અજાણ્યાને મોકો આપ્યો હતો જે ભૂખ્યો તારા દરવાજા પર ઊભો હતો. તે તારી માને મોકો આપ્યો હતો જ્યારે તેણે કહ્યું કે ખાવાનું તૈયાર છે. જ્યારે તું સંબંધોમાં ભેળસેળ કરી શકે છે તો તું સિમેન્ટમાં ભેળસેળ જરૂર કરીશ. આ તારી ફિતરત છે. રોહન મારા પગમાં પડી ગયો. માં પ્લીઝ, તેમને કહો આ મને જેલ મોકલી દેશે. મારું કરિયર ખતમ થઈ જશે. માં, હું તમારો દીકરો છું, કંઈક તો બોલો. મેં તેને નીચે જોયો. મારો દીકરો, મારો વહાલો રોહન, જે ક્યારેક મારી આંગળી પકડીને ચાલતો હતો, આજે તે એક કીડાની જેમ ગીડગડાવી રહ્યો હતો. મારું દિલ પીગળ્યું, પણ દિમાગે તેને રોકી દીધું. જો આજે મેં તેને બચાવી લીધો તો તે ક્યારેય નહીં સુધરે. તે ફરી એ જ કરશે. ઉઠ રોહન, મેં કહ્યું. મારી સાડી ખરાબ ન કર. આ આંસુઓથી નહીં ધોવાય. મેં વિક્રમ તરફ જોયું. વિક્રમ, તમે મને કોઈ સલાહ માટે બોલાવી હતી? વિક્રમજી સ્મિત કર્યા. જી હા, હું એક નવો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યો છું, અન્નપૂર્ણા કોમ્યુનિટી સેન્ટર. તમે શહેરના દરેક મોટા વિસ્તારમાં આવા સેન્ટર બનાવીશું જ્યાં ગરીબો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓને ઘર જેવું ખાવાનું મળશે, ઇજ્જત સાથે. અને હું ઈચ્છું છું કે તમે તેની હેડ કન્સલ્ટન્ટ બનો. તમારી રેસીપી, તમારું મેનેજમેન્ટ અને તમારી ક્વોલિટી કંટ્રોલ. રોહને આંસુઓની વચ્ચેથી ઉપર જોયું. શું માં કન્સલ્ટન્ટ? હા, વિક્રમજીએ કહ્યું. અને તેમનું પેકેજ તમારા હાલના પેકેજથી બમણું હશે, કારણ કે ઈમાનદારીનો બજાર ભાવ બેઈમાનીથી ક્યાંય વધારે હોય છે. હું આશ્ચર્યચકિત હતી. આટલો મોટો પ્રસ્તાવ? પણ વિક્રમજીએ રોહન તરફ આંગળી ઉઠાવી. આની એક શરત છે. હું આ બેઈમાન માણસને મારી કંપનીમાં એક મેનેજર તરીકે રાખી નથી શકતો. હું તેને હમણાં જ પોલીસના હવાલે કરવાનો હતો. ફ્રોડ અને ગબનના આરોપમાં ઓછામાં ઓછા 7 વર્ષની જેલ થશે. રોહન ચીસ પાડી ઉઠ્યો. નહીં સર, નહીં. પણ વિક્રમજીએ મારી આંખોમાં જોયું. જો તેમના માં, જે હવે મારા પાર્ટનર બનવાના છે, જો તે ઈચ્છે તો એક રાહત આપી શકાય છે. સજા તો મળશે, પણ જેલમાં નહીં. શું સજા? મેં પૂછ્યું. મારું ગળું સુકાઈ રહ્યું હતું. તેને તેની ઓકાત યાદ અપાવવાની સજા. વિક્રમજીએ કહ્યું. હું તેને નોકરીમાંથી નહીં કાઢું, પણ તેનું પદ રિજનલ મેનેજરથી ઘટીને જુનિયર સાઇટ અસિસ્ટન્ટ થઈ જશે. તેનું કામ હશે મજૂરો સાથે કામ કરવું, ઈંટો ધોવી, સિમેન્ટ મિક્સ કરવું, અને સૌથી જરૂરી વાત, અમારા નવા પ્રોજેક્ટ અન્નપૂર્ણા સેન્ટરની કેન્ટીનમાં વાસણ ધોવા. પગાર મજૂરોવાળી દૈનિક મજૂરી. રોહનની આંખો બહાર નીકળી આવી. વાસણ? હું? સર, મેં MBA કર્યું છે, પણ ઇન્સાન બનવાનું ભૂલી ગયો. વિક્રમજીએ કહ્યું. બોલો, મંજૂર છે કે પોલીસને બોલાવવું? રોહને મારી તરફ જોયું અને આશા હતી કે હું કહીશ, નહીં, મારો દીકરો રાજા છે, તે આ બધું નહીં કરે. પણ મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, મંજૂર છે. રોહનને જાણે સાપ સૂંઘી ગયો. માં, જો તારે તારી દીકરીની ફી ભરવી છે અને જેલ નથી જવું તો કામ કરવું પડશે. રોહન, મેં સખત થઈને કહ્યું. અને તેમ પણ કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. આ તે જ બાળપણમાં તારી સ્કૂલની કિતાબમાં વાંચ્યું હતું. હવે તેને જીવવાનો સમય આવી ગયો છે. વિક્રમજીએ ઇન્ટરકોમનું બટન દબાવ્યું. સરમાં સિક્યોરિટીને મોકલો. મિસ્ટર રોહન વર્માનું કેબિન ખાલી કરાવો. તેમની ગાડીની ચાવી અને કંપનીનું ક્રેડિટ કાર્ડ જપ્ત કરો. અને હા, તેમને એક હેલ્મેટ અને પીળી જેકેટ આપી દો. આજથી તેમની ડ્યુટી સાઇટ B4 પર છે. 2 સિક્યોરિટી ગાર્ડ અંદર આવ્યા. તે જ ગાર્ડ જેમણે મને સેલ્યુટ કર્યો હતો. તેમણે રોહનને બંને તરફથી પકડી લીધો. સર પ્લીઝ. રોહન ગીડગીડાવ્યો. લઈ જાઓ. વિક્રમજીએ મોઢું ફેરવી લીધું.
રોહનને ઘસડતા બહાર લઈ જવામાં આવ્યો. તે પાછળ ફરી ફરીને મને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં નફરત નહોતી, ડર હતો અને કદાચ પહેલી વાર તેને તેની માની તાકાતનો અહેસાસ થયો હતો. દરવાજો બંધ થયો. રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. વિક્રમજીએ પાણીનો ગ્લાસ ભરીને મારી તરફ વધાર્યો. તમે ઠીક છો દેવીજી? મેં ગ્લાસ લીધો. મારા હાથ હવે નહોતા ધ્રુજી રહ્યા. એક મા માટે પોતાના દીકરાને પડતો જોવો સહેલું નથી હોતું વિક્રમજી, પણ ક્યારેક તેને ઊભો કરવા માટે તેને પડવા દેવો પડે છે. તમે આજે તેને બચાવ્યો છે. વિક્રમજીએ કહ્યું, જેલ જતો તો અપરાધી બની જાત, માટીમાં કામ કરશે તો કદાચ ઇન્સાન બની જાય. મેં પાણી પીધું. તો અન્નપૂર્ણા પ્રોજેક્ટ વિશે જણાવો. મને લાગે છે કે તમારા કિચનની ડિઝાઇનમાં કેટલાક બદલાવ કરવા પડશે. આર્કિટેક્ટ્સને નથી ખબર કે રોટલી વણવા માટે કેટલી જગ્યા જોઈએ છે. વિક્રમજી જોરથી હસ્યા. આજ તો મને જોઈએ છે. ચાલો બ્લુપ્રિન્ટ જોઈએ. તે દિવસે 40મા માળે એક માએ પોતાના દીકરાને ખોયો નહીં, પણ તેને પામવાની એક નવી કઠિન યાત્રા શરૂ કરી. અને નીચે રસ્તા પર રોહન વર્માએ પહેલીવાર મહેસૂસ કર્યું કે જ્યારે એસી બંધ હોય છે અને તડકો લાગે છે તો પરસેવો કેટલો ખારો હોય છે. 2 મહિના વીતી ચૂક્યા હતા. લખનૌની ગરમીઓ શરૂ થઈ ચૂકી હતી અને બપોરનો તડકો હવે ત્વચાને માત્ર સ્પર્શતો નહોતો પણ કાપતો હતો. જે રોહન વર્માને એસી વિના 5 મિનિટ રહેવાની આદત નહોતી, જેની ત્વચા તડકામાં જવાથી લાલ થઈ જતી હતી, આજે તે જ રોહન વર્મા અન્નપૂર્ણા કોમ્યુનિટી સેન્ટરની સાઇટ પર ઈંટોની ટ્રોલી ખેંચી રહ્યો હતો. તેના વાળ જે ક્યારેક જેલ લગાવીને સેટ રહેતા હતા, હવે ધૂળ અને પરસેવાથી ચોંટી ગયેલા હતા. તેના મોંઘા ઇટાલિયન બૂટ ક્યારના ફાટી ચૂક્યા હતા. હવે તે કેનવાસના સસ્તા બૂટ પહેરતો હતો જે સિમેન્ટના ડાઘથી ખરડાયેલા હતા. હું કાવેરી દેવી હવે પ્રોજેક્ટ હેડ હતી. મારા માટે એક નાનકડું કેબિન બનાવવામાં આવ્યું હતું જેમાં પંખો અને પાણીની વ્યવસ્થા હતી. વિક્રમ ઓબેરાયજીએ મને એસી લગાવવા કહ્યું હતું, પણ મેં ના પાડી દીધી. જ્યારે મારો દીકરો બહાર તડકામાં તપી રહ્યો છે તો માં એસીમાં કેવી રીતે બેસી શકે? હું મારી બારીમાંથી તેને જોતી રહેતી હતી. મારું દિલ રડતું હતું, પણ મારી જીભ સિલાઈ ગયેલી હતી. દર વખતે જ્યારે તે લથડતો, મારું મન કરતું દોડીને તેને પકડી લઉં, તેને પાણી પીવડાવું અને કહું, બસ કર બેટા, બહુ થઈ ગયું. પણ મને ખબર હતી કે જો આજે મેં તેને સહારો આપ્યો તો તે ઘોડીનો આદી થઈ જશે. તેને પોતાના પગ પર ઊભા રહેતા શીખવું જ પડશે, ભલે પગ ગમે તેટલા છોલાઈ જાય. શરૂઆતના દિવસો નરક જેવા હતા. રોહન કામમાંથી જી ચોરતો હતો, જે મજૂરો પર ચીસ પાડતો હતો. અબે ઓય, તને ખબર છે હું કોણ છું? હું MBA છું. તું મને કામ શીખવે. પણ મજૂરો જે પહેલા તેનાથી ડરતા હતા, હવે તેની પીઠ પાછળ હસતા હતા. તેઓ તેને સાહેબ નહીં, છોટું કહેવા લાગ્યા હતા. આ અપમાન રોહન માટે શારીરિક થકાવટ કરતાં વધુ ભારે હતું. પહેલા અઠવાડિયાના અંતમાં જ્યારે તેને તેની પહેલી દૈનિક મજૂરી મળી, ₹500ની એક નોટ, તો તેણે તેને મુઠ્ઠીમાં ભરીને જમીન પર ફેંકી દીધી હતી. તે રડ્યો હતો, ચીસ પાડ્યો હતો, પણ આવતા જ પડે તેને ઉઠાવી લીધી, કારણ કે તેને યાદ આવ્યું કે ઘરમાં વીજળીનું બિલ ભરવાનું બાકી છે. અને પછી તે થયું જેનો મને ડર હતો પણ આશા પણ હતી. પ્રિયાનો અસલી રંગ સામે આવ્યો. એક સાંજે રોહન ઘરે પાછો ફર્યો. તે ખૂબ થાકેલો હતો. તેના ખભા ઈંટો ઠોવાને કારણે સૂજી ગયા હતા. તે આશા કરી રહ્યો હતો કે ઘરે તેને થોડો સુકૂન મળશે. કદાચ પ્રિયા તેના માટે પાણીનો ગ્લાસ લાવશે. પણ જ્યારે તે અંદર ઘૂસ્યો તો ઘર ખાલી હતું. અલમારીના દરવાજા ખુલ્લા હતા. પ્રિયાના કપડાં, ઝવેરાત અને તે બધું જે કિંમતી હતું ગાયબ હતું. મેજ પર એક કાગળ રાખેલો હતો, તલાકના કાગળ. તેને લખ્યું હતું, રોહન, મેં એક મેનેજર સાથે લગ્ન કર્યા હતા, મજૂર સાથે નહીં. મારા ડેડ સાચું કહેતા હતા, તારું કોઈ ભવિષ્ય નથી. હું મારા પિયર જઈ રહી છું. મને શોધવાનો પ્રયત્ન ન કરજે. વકીલ તારી સાથે વાત કરશે. રોહન તે કાગળને હાથમાં લઈને જમીન પર બેસી ગયો. તે આખી રાત ત્યાં જ બેઠો રહ્યો. મેં તેને ન ટોક્યો, મેં તેને સાંત્વના ન આપી. આ કડવો ઘૂંટડો તેને જ પીવાનો હતો. જ્યારે સવાર થઈ તો તે ઊભો થયો. તેની આંખો સૂજેલી હતી, પણ તેમાં હવે આંસુ નહોતા. તેમાં એક અજીબ સન્નાટો હતો. તેણે ચૂપચાપ પોતાની વર્દી પહેરી, તેજ પીળી જેકેટ જેના પર ઓબેરોય કન્સ્ટ્રક્શન લખેલું હતું, અને સાઇટ પર જવા માટે તૈયાર થઈ ગયો. નાસ્તો નહીં કરે? મેં પૂછ્યું. જ્યારે તે ગેટમાંથી નીકળી રહ્યો હતો તે અટક્યો. તેણે મારી તરફ જોયું. ભૂખ નથી મેમ. તેણે મને માં ન કહ્યું, તેણે મને મેમ કહ્યું. કદાચ તેને શરમ આવી રહી હતી કે કદાચ તે પોતાની નવી ઓળખને સ્વીકારી રહ્યો હતો. ઠીક છે, મેં કહ્યું, સાઇટ પર મળીએ છીએ. આજે આપણે શાક માર્કેટ જવાનું છે. કોમ્યુનિટી કિચન માટે રાશન ખરીદવું છે. શાક માર્કેટ, લખનૌની મંડી પોતાના જ એક યુદ્ધનું મેદાન છે. ઘોંઘાટ, કાદવ અને ભાવતાલના અવાજો. રોહન પોતાના નાક પર રૂમાલ રાખીને મારી પાછળ ચાલી રહ્યો હતો. તેને દુર્ગંધ આવી રહી હતી, સડેલા શાકભાજીની, પરસેવાની અને જાનવરોની.
પણ મને મને અહીં જિંદગીની મહેક આવી રહી હતી. અમે બટાકાના એક જથ્થાબંધ વેપારી પાસે ઊભા રહ્યા. ભાઈ 50 કિલો બટાકા જોઈએ અને ડુંગળી પણ. મેં કહ્યું. રોહન તરત આગળ વધ્યો. તેને લાગ્યું કે અહીં તે પોતાની મેનેજમેન્ટ સ્કિલ્સ બતાવી શકે છે. એ ભાઈ, તેણે વેપારીને કડક અવાજમાં કહ્યું. શું ભાવ છે? વેપારીએ તેને ઉપરથી નીચે જોયો. પીળી જેકેટ અને ફાટેલા બૂટ. ₹20 કિલો સાહેબ. 20? રોહન ચીસ પાડ્યો. પાગલ સમજ્યો છે? 15 લગાવ. અમે બલ્કમાં લઈ રહ્યા છીએ અને જો એક પણ બટાકું સડેલું ન હોવું જોઈએ. હું ચેક કરીશ. વેપારી હસી પડ્યો. તેણે એક બટાકું ઉઠાવ્યું અને રોહન તરફ ઉછાળ્યો. જા બાબુ, ક્યાંક બીજે જોઈ લે. અહીં 15માં છોતરું પણ નહીં મળે. અને તું ચેક કરીશ. તને ખબર પણ છે નવું બટાકું અને જૂના બટાકામાં શું ફરક હોય છે? રોહનનો ચહેરો લાલ થઈ ગયો. તને ખબર નથી હું કોણ છું? તું જે પણ હોય છે તો મજૂર જ. વેપારીએ તમાકુ થૂંકતા કહ્યું. રોહન મુઠ્ઠી વાળીને આગળ વધવાનો હતો કે મેં તેમનો હાથ પકડી લીધો. તેની કલાઈ સખત થઈ ગઈ હતી, પણ મારી પકડ ઢીલી નહોતી. પાછળ હટ રોહન, મેં શાંત અવાજમાં કહ્યું. વેપાર અકળથી નહીં, અકલથી થાય છે. હું આગળ વધી. મેં વેપારીને નમસ્કાર કર્યો. ભાઈ સાહેબ, રામ રામ. આ નવો છોકરો છે, હજી શીખી રહ્યો છે. માફ કરજો. બાકી તમારા પાસે જે પહાડી બટાકું આવ્યું છે તે તો ખૂબ સરળ લાગી રહ્યું છે, પણ તે બોરીની નીચેના બટાકા થોડા દબાઈ ગયા છે. જો તમે સાચા ભાવ લગાવી દો તો અમે દર અઠવાડિયે અહીંથી જ માલ ઉઠાવીશું. અમારું નવું કોમ્યુનિટી સેન્ટર ખુલી રહ્યું છે, ઓબેરોયજીનું. ઓબેરોયજીનું નામ અને મારી વિનમ્રતા સાંભળીને વેપારીનો મિજાજ બદલાઈ ગયો. અરે માતાજી, તમે ઓબેરોય સાહેબ તરફથી છો? પહેલા જણાવવું જોઈતું હતું. અને તે પહાડી બટાકું તો મેં ખાસ તમારા માટે જ અલગ રાખ્યું હતું. 18 લગાવી દઈશ અને ડુંગળીની સાથે ઘણા ફ્રી મોકલી આપીશ. સોદો નક્કી થઈ ગયો. રોહન મોઢું ખોલીને ઊભો હતો. જોયું, મેં ચાલતા ચાલતા તેને કહ્યું. તે એ જ ભૂલ કરી જે તે સિમેન્ટ સાથે કરી હતી. તે વિચાર્યું કે તું તારો અવાજ ઊંચો કરીને ક્વોલિટી અને ભાવ કંટ્રોલ કરી શકે છે, પણ બેટા, બજારમાં ઇજ્જત કમાવવા માટે ઝૂકવું પડે છે. જે ઝાડ ઝૂકતું નથી તે તોફાનમાં તૂટી જાય છે. પ્રિયા તને છોડીને કેમ ગઈ? કારણ કે તું ઝૂકવાનું નહોતો જાણતો, તું સમજૂતી કરવાનું નહોતો જાણતો. રોહન ચૂપ રહ્યો. તેણે બોરી ઉઠાવવા માટે હાથ લંબાવ્યો. 50 કિલોની બોરી. પહેલા તે આના માટે કુલીને બોલાવતો, પણ આજે તેને પોતાના ખભા પર ઉઠાવી. તેના પગ ધ્રુજ્યા, પણ તે પડ્યો નહીં. તે પરસેવાથી તરબતર થઈ ગયો, પણ તેણે ઊભ પણ ન કરી. બપોરનો સમય હતો. સાઈડ પર લંચ બ્રેક થયો. મજૂરો પોતપોતાના ટિફિન ખોલીને વૃક્ષોના છાંયડામાં બેસી ગયા. રોહન એકલો એક ખૂણામાં બેઠો હતો. તેની પાસે કોઈ ટિફિન નહોતું. પ્રિયાના ગયા પછી ઘરમાં ખાવાનું બનાવનારું કોઈ નહોતું, અને તેને સવારે મારી પાસેથી નાસ્તો લેવાની ના પાડી દીધી હતી. તે ભૂખ્યો હતો. તરસથી તેનું ગળું સુકાઈ રહ્યું હતું. તે લલચાયેલી નજરોથી મજૂરોને રોટલી તોડતા જોઈ રહ્યો હતો. એ જ મજૂરો જેને તે ક્યારેક કીડા મકોડા સમજતો હતો. ત્યારે જ એક વૃદ્ધ મિસ્ત્રી, જેનું નામ રહીમ ચાચા હતું, પોતાની જગ્યાએથી ઊભા થયા. તે રોહન પાસે ગયા. સાહેબ, ઓ નાના સાહેબ, રહીમ ચાચાએ કહ્યું. રોહને માથું ઊંચક્યું. શું છે? ભૂખ લાગી હશે. રહીમ ચાચાએ પોતાનું ટિફિન આગળ વધાર્યું. તેમાં જાડી રોટલીઓ અને બટાકાનું સૂકું શાક હતું, સાથે એક લીલું મરચું. અમારા પાસે સુશી તો નથી, પણ પેટ ભરાઈ જશે, ખાઈ લો. રોહને ટિફિન જોયું, પછી રહીમ ચાચાના કરચલીવાળા ચહેરાને. આ એ જ લોકો હતા જેમનો હક મારીને તેને પોતાના ખિસ્સા ભર્યા હતા, અને આજે જ્યારે તે ભૂખ્યો હતો તો આ જ લોકો પોતાની રોટલી તેને આપી રહ્યા હતા. મેં તમારી સાથે ખરાબ વર્તન કર્યું છે ચાચા, રોહને રૂંઘાયેલા ગળે કહ્યું. તો પણ ભૂખ બધાની એક જેવી હોય છે બેટા, રહીમ ચાચાએ હસીને કહ્યું. ખાઈ લો, અન્નનું અપમાન નથી કરતા. આ તમારી માએ જ શીખવ્યું છે અમને. રોહને ધ્રુજતા હાથે રોટલીનો ટુકડો તોડ્યો. તેણે તેને શાકમાં ડૂબાવ્યો અને મોઢામાં મૂક્યો. તે સ્વાદ, તે સાદો મસાલા વિનાનો મહેનતની કમાણીથી બનેલો ખોરાક જેવો તેણે તેને ગળ્યો. તેનો બંધ તૂટી ગયો. તે ધ્રુસકે રડવા લાગ્યો. તે ત્યાં જ ઈંટોના ઢગલા પર બેસીને એક નાના બાળકની જેમ રડ્યો. પોતાની પત્નીને જવાનું ગમ, પોતાની નોકરી જવાનું ગમ, અને સૌથી વધીને પોતાના કરેલા પર પછતાવો, બધું જ આંસુઓ સાથે વહી નીકળ્યું. હું મારી બારીમાંથી જોઈ રહી હતી. મારી આંખોમાં પણ ભીનાશ આવી ગઈ. આજે મારો દીકરો સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો, અને આજ તે ક્ષણ હતી જૂની હું રાહ જોઈ રહી હતી, કારણ કે તૂટ્યા પછી જ નવું નિર્માણ શક્ય છે. સાંજે જ્યારે કામ પૂરું થયું, રોહન મારા કેબિનમાં આવ્યો. તે ખૂબ થાકેલો લાગી રહ્યો હતો, પણ તેની આંખોમાં હવે તે ખાલી પણ નહોતું. કામ પૂરું થઈ ગયું મેમ, તેણે કહ્યું. શાકભાજી સ્ટોરમાં રખાવી દીધા છે અને કાલના મેન્યુ માટે લિસ્ટ તૈયાર છે. ઠીક છે, મેં મારી ફાઇલ બંધ કરતા કહ્યું. જાઓ, ઘરે જાઓ, આરામ કરો. તે વળ્યો, પણ દરવાજા પર અટકી ગયો. માં, મેં માથું ઊંચક્યું. અઠવાડિયાઓ પછી તેણે મને માં કહ્યું હતું. શું હું આજે રાતે કિચનમાં તમારી મદદ કરી શકું છું? તેણે ધીમેથી પૂછ્યું. ઘરે એકલા ખૂબ ખાલી લાગે છે. હું હસી નહીં.
પણ મારો આત્મા સ્મિત કરી ઉઠ્યો. બટાકા છોલવા પડશે, મેં કહ્યું. મશીનથી નહીં, હાથથી. ઠીક છે, તેણે કહ્યું. હું શીખી લઈશ. આવતા કેટલાક અઠવાડિયા જાદુઈ હતા. રોહન બદલાઈ રહ્યો હતો. તેણે પોતાની ચાલ બદલી લીધી હતી. હવે તે અકળથી નહીં પણ સંભાળીને ચાલતો હતો. સાઈડ પર તે મજૂરો સાથે બેસીને ખાવાનું ખાતો. તેણે સિમેન્ટ મિક્સ કરતા શીખ્યું, દિવાલની તરાઈ કરતા શીખ્યું, અને સૌથી મોટી વાત, તેણે ક્વોલિટી શીખી. એક દિવસ એક સપ્લાયરે અમારા સેન્ટર માટે ચોખાના કટ્ટા મોકલ્યા. મેં રોહનને ચેક કરવા માટે મોકલ્યો. રોહને એક મુઠ્ઠી ચોખા કાઢ્યા, તેને સૂંઘ્યા, પછી તેને ચાવીને જોયા. પાછા લઈ જાઓ, રોહને સપ્લાયરને કહ્યું. શું થયું સાહેબ? સરસ બાસમતી છે, સપ્લાયરે કહ્યું. બાસમતીના નામ પર પ્લાસ્ટિક મિક્સ છે, રોહને સખ્તાઈથી કહ્યું. પણ ચીસ ન પાડી. આ ચોખા પાક્યા પછી ચોંટી જશે. મારા સેન્ટરના લોકો આ નહીં ખાય. મને તે ચોખા જોઈએ જે મારી મા પોતાની રસોઈમાં ઉપયોગ કરે છે. જો નથી આપી શકતા તો કોન્ટ્રાક્ટ કેન્સલ. સપ્લાયરે માફી માંગી અને અસલી માલ મોકલાવ્યો. જ્યારે રોહનને મને આ જણાવ્યું તો મેં તેને શાબાશી આપી. ગુડ જોબ અસિસ્ટન્ટ વર્મા, થેન્ક યુ બોસ, તેણે હસતા કહ્યું. આ પહેલીવાર હતું જ્યારે તે હસ્યો હતો, પણ અસલી પરીક્ષા હજી બાકી હતી. અન્નપૂર્ણા સેન્ટરનું ઉદ્ઘાટન નજીક હતું. વિક્રમ ઓબેરાયજી પોતે આવવાના હતા અને શહેરના ઘણા મોટા લોકો પણ. રોહનને ડર હતો. તેને ડર હતો કે તેના જૂના મિત્રો, તેના જૂના કલીગ્સ તેને વેઇટરની જેમ કામ કરતા જોશે. તેને ડર હતો કે તે ફરીથી શરમાશે. એક રાત ઉદ્ઘાટનથી બરાબર પહેલા તે મારી પાસે આવ્યો. માં, શું હું કાલે રજા લઈ શકું છું? કેમ? મેં પૂછ્યું. જો કે મને કારણ ખબર હતી. હું લોકોનો સામનો કેવી રીતે કરીશ. બધા જાણે છે કે હું રિજનલ મેનેજર હતો. હવે મને પ્લેટો ઉઠાવતા જોશે તો શું વિચારશે? મેં તેના ખભા પર હાથ રાખ્યો. તેના ખભા હવે મજબૂત થઈ ગયા હતા. રોહન, શરમ કામમાં નહીં, કામ ચોરીમાં હોવી જોઈએ. મેં કહ્યું. કાલે તું વેઇટર નહીં હોય, કાલે તું મેજબાની કરનારો હોઈશ, અને મેજબાની કરનારો રાજાથી પણ મોટો હોય છે, કારણ કે તે ખવડાવે છે. કાલે તારે દુનિયાને એ નથી બતાવવાનું કે તું શું ગુમાવી ચૂક્યો છે. તારે એ બતાવવાનું છે કે તે શું કમાવ્યું છે. તેણે મારી વાત સાંભળી. તેણે કંઈ ન કહ્યું, બસ માથું હલાવ્યું અને પોતાના રૂમમાં જતો રહ્યો. આવતી સવારે અન્નપૂર્ણા સેન્ટર ફુગ્ગાઓ અને ફૂલોથી સજાવેલું હતું. ખુશ્બુ ત્યાં જ હતી. દમ બિરયાનીની પણ આ વખતે કડવાશ નહીં, આશા હતી. વિક્રમ ઓબેરોયજી પોતાની લિમોઝીનમાંથી ઉતર્યા. તેમની સાથે મીડિયાવાળા પણ હતા. તૈયાર છો કાવેરીજી? તેમણે પૂછ્યું. જી સર, મેં કહ્યું. અને અમારો અસિસ્ટન્ટ? તેમણે આમ તેમ જોયું. ત્યારે જ રસોઈનો દરવાજો ખુલ્યો. રોહન બહાર આવ્યો. તેણે કોઈ સૂટ નહોતો પહેર્યો. તેણે એક સાફ સફેદ કુર્તો પૈજામો પહેર્યો હતો અને તેના ઉપર અન્નપૂર્ણા સેન્ટરનું એપ્રોન. તેના હાથમાં એક મોટી ટ્રે હતી જેમાં શરબતના ગ્લાસ હતા. તે સીધો વિક્રમજી પાસે ગયો. તેના ચહેરા પર કોઈ ખચકાટ નહોતી, કોઈ શરમ નહોતી. સ્વાગત છે સર, રોહને નજર મિલાવીને કહ્યું. ઠંડુ લો, ખાસ ગુલાબનું શરબત છે, મેં પોતે બનાવ્યું છે. વિક્રમજીએ એક ક્ષણ માટે તેને જોયો, પછી તેમણે ગ્લાસ ઉઠાવ્યો. શરબતમાં ખાંડ બરાબર છે ને? વિક્રમજીએ હસતા પૂછ્યું. આ સિમેન્ટની જેમ ભેળસેળવાળી છે? રોહન પણ હસ્યો. એક સાચું બેબાક સ્મિત. ખાંડ ઓછી છે સર, પણ મહેનત પૂરી છે અને ગેરંટી છે કે પીધા પછી તમે ફરિયાદ નહીં કરો. વિક્રમજીએ એક ઘૂંટ ભર્યો. શાનદાર. ઉદ્ઘાટન સમારોહ શરૂ થયો. રિબિન કાપવામાં આવ્યું અને પછી ખાવાનું શરૂ થયું. આ વખતે કોઈ ખુરશીઓ ખાલી નહોતી. 200 લોકો હતા. મજૂરો, રિક્ષાવાળાઓ, અનાથ બાળકો અને સાથે શહેરના મોટા અધિકારીઓ પણ. બધા એક પંગતમાં બેઠા હતા અને રોહન દોડી દોડીને બધાને પીરસી રહ્યો હતો. અરે ચાચા, થોડું વધુ ગ્રેવી લો, તે રહીમ ચાચાને કહી રહ્યો હતો. બેટા, આ દાળ ખૂબ ગરમ છે, ફૂંકીને ખાવું, તે એક બાળકને સમજાવી રહ્યો હતો. અચાનક ભીડમાં એક ચહેરો દેખાયો. આ અનન્યા હતી, મારી પોતરી. તે ભીડને ચીરતી આગળ આવી. તેણે પોતાના પિતાને જોયા, પરસેવામાં લથબથ, એપ્રોન પહેરેલો, હાથમાં ડોલ લઈને. રોહન થંભી ગયો. તેને લાગ્યું અનન્યા તેને જોઈને શરમાશે, પણ અનન્યા દોડી અને રોહનને ગળે લાગી ગઈ. ડેડ, તે રડી પડી. અનન્યા બેટા, મારા કપડાં ગંદા છે, રોહને પાછળ હટતા કહ્યું. નહીં ડેડ, અનન્યાએ કહ્યું. તેની આંખોમાં ગર્વ હતો. આજે તમે દુનિયાના સૌથી હેન્ડસમ ડેડ લાગી રહ્યા છો. મને તમારા પર ખૂબ ગર્વ છે. રોહનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આ વખતે આ આંસુ ખુશીના હતા. તેણે અનન્યાના માથા પર હાથ રાખ્યો. તેના હાથ ખરબચડા હતા, પણ તેમનો સ્પર્શ મખમલી હતો. હું અને વિક્રમજી દૂર ઊભા આ જોઈ રહ્યા હતા. લાગે છે નીવ હવે પાકી થઈ ગઈ છે. વિક્રમજીએ કહ્યું. હા, મેં કહ્યું. હવે આના પર ગમે તેટલી ઊંચી ઇમારત ઊભી કરી લો, તે પડશે નહીં. પણ વાર્તા હજી પૂરી નહોતી થઈ. વિક્રમજીએ માઇક સંભાળ્યો. દેવીઓ અને સજ્જનો, તેમનો અવાજ ગૂંજ્યો. આજે આપણે માત્ર એક કિચનનું ઉદ્ઘાટન નથી કરી રહ્યા. આજે આપણે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ, અને આ શરૂઆત પાછળ બે હાથ છે. એક
અમારી અન્નપૂર્ણા, શ્રીમતી, કાવેરી દેવી અને બીજા બધાની નજર મંચ પર ટકેલી હતી. રોહન ખૂણામાં ઊભો હતો, ડોલ લઈને. બીજા છે અમારા નવા પ્રોજેક્ટ મેનેજર મિસ્ટર રોહન વર્મા. હોલમાં સન્નાટો છવાઈ ગયો. રોહન ચોંક્યો, હું પણ ચોંકી ગઈ. રોહને છેલ્લા 3 મહિનામાં એ સાબિત કર્યું છે કે પદવી કરતાં મોટું કામ હોય છે. વિક્રમજીએ કહ્યું, તેણે પોતાની સજા પૂરી ઈમાનદારીથી કાપી છે. તેણે ગબન કરેલા બધા પૈસા પોતાની કાર અને પ્રોપર્ટી વેચીને ચૂકવી દીધા છે. તેણે જમીન સાથે જોડાઈને કામ કર્યું છે. તેથી હું આજથી તેને અન્નપૂર્ણા પ્રોજેક્ટ્સનો હેડ ઓફ ઓપરેશન નિયુક્ત કરું છું. પણ વિક્રમજી અટક્યા. તેમણે રોહન તરફ જોયું. શરત એ છે કે તેની ઓફિસ એસી કેબિન નહીં હોય. તેની ઓફિસ આ જ કિચન હશે. શું તમને મંજૂર છે મિસ્ટર વર્મા? રોહને પોતાની ડોલ નીચે મૂકી. તેણે માઇક તરફ જોયું, પછી મારી અને પછી પોતાની દીકરી તરફ. તે મંચ પર ન ગયો. તે ત્યાંથી જ બોલ્યો, સર, મને મેનેજરની પોસ્ટ નથી જોઈતી. શું તે ફરીથી બેવકૂફી કરી રહ્યો હતો? મને અસિસ્ટન્ટ જ રહેવા દો, રોહને કહ્યું, કારણ કે હજી મારે મા પાસેથી ઘણું શીખવાનું બાકી છે. જે દિવસે હું ચાખ્યા વિના જણાવી શકું કે મીઠું ઓછું છે કે વધારે, તે દિવસે પ્રમોશન આપજો. હજી તો હું બસ એક સારો દીકરો બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. વિક્રમજીએ તાળી પાડી, અનન્યાએ તાળી પાડી, અને મેં મારી આંખોના ખૂણા લૂછ્યા. મારો દીકરો પાછો આવી ગયો હતો. નહીં, મારો દીકરો નહીં, એક નવો ઇન્સાન પેદા થયો હતો. સાંજે જ્યારે બધા ચાલ્યા ગયા, અમે ત્રણેય, હું, રોહન અને અનન્યા, બગીચામાં બેઠા હતા. 80 ખુરશીઓ ખાલી હતી, પણ તે હવે મને કાપતી નહોતી. તે સુકૂન આપી રહી હતી. રોહને મારા પગ દબાવતા કહ્યું, તે કવર જે તમે તે દિવસે આપ્યું હતું, ખાલીવાળું. હા, તે ખાલી નહોતું, રોહને હસતા કહ્યું. તેમાં મારી અહંકારની મુક્તિ, ફ્રીડમ ફ્રોમ ઈગો હતી. થેન્ક યુ માં. મેં તેના માથા પર હાથ ફેરવ્યો. ખાવાનું લગાવ્યું? મેં પૂછ્યું. નહીં, રોહન ઊભો થયો. આજે ખાવાનું હું લગાવીશ, તમે બેસો. આજે દમ બિરયાની તો નથી, પણ ખીચડી બનાવી છે અને ગેરંટી છે તેમાં ધૈર્ય પણ છે અને પ્રેમ પણ. તે રસોઈમાં ગયો. મેં આકાશ તરફ જોયું. તારાઓ ચમકી રહ્યા હતા. જિંદગી અજીબ છે. ક્યારેક ક્યારેક 80 ખાલી ખુરશીઓ તમને તે શીખવી દે છે જે ભરેલી મહેફિલો નથી શીખવી શકતી. મારો બગીચો ફરીથી મહેકી રહ્યો હતો, ફૂલોથી પણ અને સંબંધોથી પણ.